હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાન 264, તારીખ 31/5/23. મુનિ મોહનલાલજી કહે મુમુક્ષુને, તમે સમાધિ ને બોધિ સંબંધી વિચાર કર્યો હતો? મુનિ મોહનલાલજી એક મુમુક્ષુને પ્રભુશ્રી બેઠા છે તે વખતે એમ પૂછ્યું કે તમે સમાધિ ને બોધિ સંબંધી વિચાર કર્યો હતો? ત્યારે મુમુક્ષુ શું કહે? પ્રભુશ્રીના ચરણ કમલમાં ના યોગથી બધું પતી જશે, એમની કૃપાથી સર્વના સવળા છે. મુનિ મોહનલાલજી એમ પૂછે મુમુક્ષુને કે તમે સમાધિ એટલે શું? આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે. અને બોધિ એટલે શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, આ રત્નત્રયને બોધિ કહેવાય. અને બોધિ સહિત મરણ એ સમાધિ મરણ છે. તો કે તમે સમાધિ ને બોધિ સંબંધી વિચાર કર્યો હતો? ત્યારે મુમુક્ષુ એમ કે આ પ્રભુશ્રી બેઠા છે ને એના ચરણ કમલના યોગથી બધું પતી જશે, એમની કૃપાથી સર્વ આના સવળા છે, એમ કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, એક વાક્ય બોલ્યા પછી મોહનલાલજીને યાદ રહ્યું? મોહનલાલજીને પ્રભુશ્રી કહ્યું, યાદ રહ્યું? ટાંકી લેવા જેવા વચન છે. મોહનલાલજીને યાદ ન રહેવાથી ના કહી ઇંતેજારી બતાવી કે શું કઈ વસ્તુ આપે કહી, મને તો યાદ નથી રહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, પણ તે તો જતું રહ્યું. પણ ફરી ગોઠવીને લખાવા લાગ્યા પ્રભુશ્રીજી કે પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું, ભાવથી ને વિચારથી બીજા વિકલ્પો મૂકીને આ વિચાર સમાધિને આપે છે. પ્રભુશ્રી સમાધિ વિશે એમ બોલ્યા, આત્મ પરિણામની સ્વસ્થતા લાવીએ શું કરવું? તો કે પોતાને પોતાનો બોધ થવાથી, પોતાના આત્માને પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન થવાથી, જાણપણું થવાથી પોતે પોતામાં સમાઈ જવું કે મારો તો એક આત્મા છે, બીજું બધું પર છે, તો પરનો મોહ મમત્વ ભાવ મૂકી દઈ હવે આત્મ સ્વરૂપમાં સમાઈ જવું, નિર્વિકલ્પ થવું. ભાવથી અને વિચારથી, વિચાર કરીને પર પદાર્થનો મોહ છોડીને સ્વમાં રહેવું, બીજા વિકલ્પો મૂકીને આ વિચાર સમાધિને આપે છે. બધા વિચારો જેમ જેમ છોડવાનો પ્રયત્ન કરે તો આત્માની સ્વસ્થતા આવે, આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય, એનું નામ કે સમાધિ. પ્રતિબંધ રહિત, અસંગ સર્વસંગથી રહિત શાંતિનો માર્ગ આ છે. પ્રભુશ્રી કહે અપ્રતિબંધ એટલે પ્રતિબંધથી રહિત, કોઈનો પણ પ્રતિબંધ ન રાખે કે ભાઈ એના વગર તો મારે ન ચાલે, આ વસ્તુ તો જોઈએ જ. એ દ્રવ્ય પ્રતિબંધ કે આપણને તો આવો અહીંયા ગરમી બહુ પડે એટલે આ ક્ષેત્ર આપણને અનુકૂળ નથી, આ ક્ષેત્ર પ્રતિબંધ. અથવા કાળ પ્રતિબંધ, આ ચોમાસું છે આ સારું નથી, આ શિયાળો સારો અથવા ઉનાળો સારો, એવી જે બધા ઋતુઓ સંબંધી વિચાર કરવા એ પછી કાળ પ્રતિબંધ થઈ ગયો. અને ભાવ પ્રતિબંધ, કોઈ નિમિત્ત એવા મળે કે ભાવ બગડી જાય તો એ ભાવ પ્રતિબંધ. જે જ્ઞાની પુરુષો અપ્રતિબદ્ધ વિહારી હોય છે, એને કોઈ પ્રતિબંધ નથી. કોઈ દ્રવ્ય ગમે તેવું વસ્તુ, ક્ષેત્ર ગમે તે હો, કાળ ગમે તેવો હો, એ તો પોતાના શુદ્ધ સ્વભાવમાં જ રહે છે. એટલે અપ્રતિબંધ એટલે પ્રતિબંધ રહિત, સત્સંગ એટલે સર્વસંગતિ રહિત, શાંતિનો માર્ગ તો આ છે. ભગવાને જે નિર્વિકલ્પ દશા પામવાનો અંતે જે ઉપાય કહ્યો તે જ સંપૂર્ણ શાંતિ, શાશ્વત શાંતિનો માર્ગ આ છે. પુરુષાર્થ, કર્તવ્ય, ભક્તિ છે. સ્વચ્છંદ પ્રમાદ મૂકીને જાગ્રત થા. પુરુષાર્થ, કર્તવ્ય. શું પુરુષાર્થ? ભક્તિ, ભગવાનના ગુણો પ્રત્યે પ્રીતિ. સ્વચ્છંદ પ્રમાદ મૂકીને, પોતાનું ડાપણ મૂકીને અને પ્રમાદ મૂકીને ભગવાનના ગુણો પ્રત્યે અત્યંત ભક્તિ કર્તવ્ય છે. માટે જાગ્રત થા, પ્રમાદ કર્મા. સત્સંગ સત્પુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. રત્ન ચિંતામણી જેવા મનુષ્ય ભાવ મળીએ, આ જીવને જે લક્ષ્યમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. પ્રભુશ્રી કહે સત્સંગ સત્પુરુષના યોગે, પાછો વિચાર કરવો, પણ શું કલ્પનાના ઘોડા દોડાવવા નહીં, પણ જ્ઞાની પુરુષોએ શું કહ્યું એના બોધના આધારે વિચારવું. સત્સંગમાં શું સાંભળ્યું
કે સત્પુરુષના બોધ દ્વારા શું જાણવા મળ્યું તે પ્રમાણે પોતાની માન્યતાઓને ફેરવવી. સત્સંગ સત્પુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ. આ રત્ન ચિંતામણી જેવીની એક એક પળની મૂલ્ય આટલી બધી અમૂલ્ય ક્ષણો છે. આ તો માનવ દેહ આપણને તો મળી ગયો છે, બાકી કરોડો ભાવો બીજા લે ત્યારે આ મળે છે. આ સહેલી વાત નથી. ઘણા પુણ્યના સંચય કર્યા છે ઢગલા, ત્યારે આજે આ સ્થિતિમાં આપણે છીએ. આપણને તો કંઈ દેખાતું નથી. જ્ઞાનીઓ જાણે છે હવે કે આ માનવ દેહની એક એક પળ અમૂલ્ય છે. રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન એવા માનવ દેહ મળ્યો, પણ આ જીવને જે લક્ષ્યમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. આમાં આત્મવિચારણા કરીને આત્મભાવ દ્રઢ કરવો જોઈએ. હું આ દેહથી ભિન્ન છું. આ ચર્મ ચામડા કે હાડકાનો બનેલો એ દેહ મારું સ્વરૂપ નથી. હું તો સહજાત્મ સ્વરૂપ છું. પરમાત્મા જેવો આત્મા છું, નિત્ય છું. એ ભાવો છપ્પરની શ્રદ્ધા કરવા જેવી છે, પણ કે આ જીવ લક્ષ્યમાં લેતો નથી. લક્ષ્યમાં લે તો બધું કરે, સંસારમાં બધું કરે છે, નક્કી કરે તો બધું કરે, પણ આ જીવને જે લક્ષ્યમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. અનાદિની ભૂલ થતી આવી છે. અનાદિની ભૂલ થતી આવી છે તે શું? કઈ ભૂલ કે અનાદિને થતી આવી તે શું? અને સાથી ચડે તેનો જ્ઞાની પુરુષોએ વિચારી વિચારી નિશ્ચય કર્યો છે તે અવધારવું કર્તવ્ય છે. જી અનાદિની ભૂલ શું છે તે આપણને આત્મસિદ્ધિની પહેલી ગાથાની પહેલી લીટીમાં જ કહ્યું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. જે સ્વરૂપ સમજાવીને અનાદિની ભૂલ ચાલી આવે. પોતે અસલ કોણ છે, હું કોણ છું એનું જ એને ભાન નથી. જે સ્વરૂપ પોતાનું સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો. શરીર આદિને કે કુટુંબ આદિને ધનાદિને પોતાના માની મૂર્છા ભાવ કરી અનંત કાળથી રજડે છે, પણ હજુ કે છે એને મોહ ખસતો નથી. એટલે ઋષિ કહે આ જીવને જે લક્ષ્યમાં આ મનુષ્ય ભાવ મળીએ, આ જીવને લક્ષ્યમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. અનાદિથી ભૂલ થતી આવી છે તે શું? અને તે સાથી ચડે એવી જે દેહમાં આત્મબુદ્ધિ સાથી ચડે જ્ઞાની દ્વારા જ ચડે. કૃપાલ દેવે તો એ પણ આપણને માર્ગદર્શન આપ્યું મૂળ માર્ગમાં છે. દેહાદિથી ભિન્ન આત્મારે, આ આપણે શ્રદ્ધાન કરવાનું. ભૂલ કાઢવી અનાદિથી તો છે. દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમારું કહેલું નથી કહેતા કૃપાલ કે જીનેશ્વરે જે કહ્યું તે કહી છે. મૂળ માર્ગ સાંભળો જીનનો. જીનેશ્વર ભગવંતે જે મૂળ માર્ગ કહ્યો છે તે સાંભળો કે છે દેહાદિથી ભિન્ન આત્મા. આ તમારો આત્મા છે તે દેહ આદિ સર્વ પદાર્થોથી જુદો છે, પણ તને જ્ઞાન કે ખબર નથી. એટલે જ્ઞાની કહે એમને અનુભવ છે, એટલે જ્ઞાનીએ જાણ્યું એના કહેવાથી કહું છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. તને તો ખબર નથી આપણને, પણ જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો, જેવો અનુભવ્યો તેવો હું છું. આ સાક્ષી ભાવ થયો. મેં નથી જાણ્યો, પણ મારા ગુરુએ જાણ્યો છે તેવો હું છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુશ્રી તો એમ કે ખાસ ખાસ ને ખાસ મૂળભૂત આ જ જાણવું છે. બધું જાણીને પોતાના આત્માને ઓળખવો છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્માને ન જાણ્યો તો બધું ભોગ. એ જ પ્રભુશ્રી અહીંયા પણ કહ્યું અનાદિથી ભૂલ ચાલી આવે છે ને સાથી ચડે તેનો જ્ઞાની પુરુષે વિચારી વિચારીને નિશ્ચય કર્યો છે.
નક્કી કર્યું છે કે તું આત્મા જ છું, એમને અનુભવ થયો એ વિચારના વડે. અને આપણને કહે છે કે તું પણ સહજાત્મ સ્વરૂપ છું, એ ભાવ દ્રઢ કર. રાત દિવસ રટણ કરીને તારું મૂળ સ્વરૂપ તો આ છે. આ દેહને લઈને તું કેટલો દુઃખી છે, રોગથી, શોક, ચિંતા, આખો દાડો એની સેવા ચાકરી. અરે તું તો પરમાત્મા છું. એ તારી જાતને નિરંતર યાદ કર તો કર્મ માર્ગ આપીને દેહાધ્યાસ તૂટી જશે અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ જશે. પછી મરણનો ભય જ નહીં રહે. એટલે પ્રભુશ્રી કે અનાદિની ભૂલ થતી આવી છે તે શું અને તે સાથી ટળે તેનો જ્ઞાની પુરુષોએ વિચારી નિશ્ચય કર્યો છે. વિચારી નાનીઓ નિર્ણય કર્યો. આપણને પણ એ જ કે છે, તમે પણ કે વિચારો. એક બે વાર હું તો દેહથી ભિન્ન આત્મા છું, સજાત્મ સ્વરૂપ છું એમ કહે કાંઈ વળે નહીં. કેમ કે અનાદિની જે ગાઢ મિથ્યાત્વ જે દ્રઢ થઈ ગયું છે એક બે વારથી નહીં જાય. વારંવાર આત્મ ભાવના ભાવતા જ એ જશે. શું આત્મ ભાવના ભાવી? તો કે જ સ્વજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કેમ કે અનાદિથી હું દેહ છું, દેહાદિ સ્વરૂપ છું, એ ભાવ ગાઢ થઈ ગયો છે અત્યંત. હવે એને તોડવો છે તો પછી હું દેહાદિ સ્વરૂપ નથી, હું તો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી આત્મા છું. એ ભાવ એવી રીતે કરશો તો કે એ જરૂર તૂટશે. એ જ એનો ઉપાય છે. વિપરીત માન્યતાને ટાળવાનો ઉપાય સમ્યક માન્યતા. એ જ્ઞાનીની આજ્ઞાએ કરવાથી એનો જરૂર નિચોડ આવે છે, અર્થાત નિકાલ થાય છે. એ મિથ્યા ભાવ ટળે છે. એટલે અનાદિની ભૂલ જે થતી આવી છે તે શું અને તે સાથી ટળે તેનો જ્ઞાનીઓએ વિચારી નિશ્ચય કર્યો છે તે અવધારવું કર્તવ્ય છે જી. એ જ કે છે અવધારણ કરવું, એ જ કરવા યોગ્ય છે. આ પ્રમાણે આપણને પ્રભુશ્રીએ ભલામણ કરી. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પૂજ્યશ્રી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 264 તેમાં પ્રભુશ્રી કહે છે, ધન્ય ભાગ્ય અહીં જે છે બધાના, જે મુમુક્ષો બધા બેઠા છે પ્રભુશ્રી પાસે, પ્રભુશ્રી કહે ધન્ય ભાગ્ય અહીં જે છે તે બધાના, આવો વખત મળવો દુર્લભ છે. તમે બધા કે અહીંયા બેઠા છો તમારા મહાભાગ્ય છે. આવો વખત મળવો દુર્લભ છે. જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંસાર બધો બળી રહ્યો છે. તેમાં આવી જોગવાઈ સત્સંગની મળવી દુર્લભ છે. જગતમાં સર્વત્ર ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત. હવે એમાં તમને એવી શાંતિ, એ તમારા ધન્ય ભાગ્ય છે. ધન્ય ભાગ્ય અહીં જે છે તે બધાના, આવો વખત મળવો દુર્લભ છે. જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંસાર બધો બળી રહ્યો છે. તેમાં આવી જોગવાઈ કેટલી બધી ત્રિવિધ તાપાગ્નિ. એક તો જન્મ, જરા અને મૃત્યુ, એ તો દુઃખ બધાને છે જ. તેમાં વળી આ ત્રિવિધ તાપ એ બધાને છે. સંસારી જીવોને ઓછા વધતા પ્રમાણમાં ત્રિવિધ તાપ એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિ. ઉપાધિ કુટુંબની કે ઘરની કે વ્યવહારની કે વેપારની, અને શારીરિક વ્યાધિઓ, શરીર વ્યાધિ મંદિરમ, આ શરીર રોગોનું જ ઘર છે. પોણા 2 રગ એક રોમમાં આટલા રોગો કૃપાલ દેવે કયા જ્ઞાનીઓએ, તો એમાં એ તો રોગ ભરેલા જ છે. એટલે કોઈને કોઈ રૂપે કોઈને કંઈ દુઃખ. આ શરીર છે તે રોગના દુઃખ પણ વ્યાધિના ભોગવે છે જીવ. અને પાછી આધિ એટલે માનસિક દુઃખ. એ મનનું દુઃખ છે એ તો બધા કરતા વધી જાય. જેટલી ઈચ્છાઓ તેટલું દુઃખ. જેને ઘણું બધું જોઈએ તે ઘણો દુઃખી છે. અનેક પ્રકારની ઈચ્છાઓ નવી ઉગ્યા જ કરે છે. એને જેમ જેમ જીવ મોહવશ જો પોષણ આપે તો વધારે વધે, વધારે દુઃખી કરે. એમ કોઈને કંઈ દુઃખ. આવી રીતે ત્રિવિધ તાપાગ્નિથી કૃપાલને કહે 14 રાજલોક એટલે ઉપરના દેવો પણ એમાં આવી ગયા. ભુવનપતિઓ, આ બધે લોકમાં રહેલા આપણે બધા જ કે દુઃખી છે. જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંસાર બધો બળી રહ્યો છે. તેમાં આવી જોગવાઈ
ડેશ કરી છે. શાની જોગવાઈ? તો કે સત્સંગની. આવી સત્સંગની જોગવાઈ મળવી બહુ દુર્લભ છે. આપણને મળી ગયું એટલે આપણને સામાન્ય લાગે, પણ એ સામાન્ય સહેજ રીતે નથી મળ્યો. એના પાછળ ઘણી આરાધનાનો ભોગ છે. ત્યારે એના ફળ સ્વરૂપે આવી સુવિધા કે આવી આ બધી સ્થિતિ મળી છે. તેમાં આવી જોગવાઈ સત્સંગની મળવી દુર્લભ છે. કોને ધર્મની ગરજ છે? પ્રશ્ન વિરામ. કે આવા કાળમાં ધર્મની ગરજ કોને છે? કોને પડી છે ધર્મની? આત્માને ઓળખવાની કે મેળવવાની ગરજ કોને? બધા ભૌતિક સુખમાં પડ્યા છે લેવા. કોને ધર્મની ગરજ છે? અહીંયા બધાને કોણે બોલાવ્યા હતા? પ્રશ્ન વિરામ કર્યો પ્રભુશ્રીએ કે તમને બધાને અહીંયા કોણે બોલાવ્યા હતા? કોઈક ભાગ્યશાળીને જ જિજ્ઞાસા જાગે છે. તમને અહીંયા કે કોણે બોલાવ્યા હતા? તમારા ભાગ્યે, તમારા એવા પુણ્યના ઉદય થયા, ત્યારે આવા નિમિત્ત મળી આવ્યા કે તમને એવો ભાવ થયો કે આપણે સત્સંગ કરવા જઈએ, તો કોણે બોલાવ્યા હતા? પ્રભુશ્રી કે તમને અહીં બધાને કોણે બોલાવ્યા હતા? કોઈક ભાગ્યશાળીને જ જિજ્ઞાસા જાગે છે. કોને કહીએ અને કોણ સાંભળે? નહીં તો પ્રભુ ગળું બતાવીને આટલા સુધી ભર્યું છે, હવે વખત થયો છે, પધારો. પ્રભુશ્રી શું કહે કે આ તો તમારા ભાગ્યે આવી જિજ્ઞાસા ઊભી થઈ ત્યારે તમે અહીં આવ્યા, બાકી અમે કોને કહીએ? કોણ સાંભળે? કોને પડી છે? વળી પોતાની દશા બતાવી. કૌંસમાં લખ્યું છે ગળું બતાવીને. પ્રભુશ્રીએ ગળા સુધી બતાવીને કે અહીં સુધી ભર્યું છે, પણ આટલા સુધી ભર્યું છે, પણ કોને કહીએ ને કોણ સાંભળે? કેમ કે યોગ્યતા વગર આ વસ્તુ ગળે ઉતરે એવી નથી. જિજ્ઞાસા હોય તો બે શબ્દ કહેવાય. ભૂખ લાગી હોય તેને ભોજન આપેલું સારું, પણ ભૂખ જ ન હોય અને ગમે એટલા ભલે 5 પકવાન આપે તો એને ન ગમે. ભૂખ હોય તો લુખો રોટલો પણ મીઠો લાગે. તેમ ગરજ હોય આત્મકલ્યાણની, જે શોધતો હોય એને મળી આવી હોય એના માટે તો અદ્ભુત લાગે કે ઓહો, આવી વસ્તુ આવા ભયંકર કલયુગમાં. કોને કહીએ? કોણ સાંભળે? નહીં તો પ્રભુ ગળું બતાવીને આટલા સુધી ભર્યું છે, હવે વખત થયો છે, પધારો. સર્વ ધર્મના અંગ જૈનમાં આવી જાય છે. સર્વ ધર્મના અંગ જૈનમાં આવી જાય છે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. જેરાથી સંસાર મળ દૂર થાય તેવી ભક્તિ કરવી. ક્ષમાપનાનો પાઠ 20 દોહરા અને મૂળ માર્ગ રોજ ભણવા, અને બને તો અપૂર્વ અવસર. પ્રભુશ્રી કહે સર્વ ધર્મના અંગ જૈનમાં આવી જાય છે. બધા જ ધર્મના અંગ બધા એક જૈનમાં સમાય. કેમ કે જૈન ધર્મને વિસ્તારીએ તો બધા ધર્મ થાય, ષટ દર્શન થાય, અને ષટ દર્શનને ભેગા કરીએ તો જૈન દર્શન થાય છે. એટલે 21માં નમીનાથ ભગવાનના સંવનમાં આનંદગંજી લખે છે, સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે. સટ દર્શન 6 ધર્મ, મુખ્યત્વે 6 દર્શન કહેવાય. બૌદ્ધ દર્શન, નૈયાયિક, વૈષ્ણવ, આ વેદાંત દર્શન, આ અને જૈન દર્શન, નાસ્તિક પણ દર્શન કહેવાય અપેક્ષાએ. તો આવા જે મુખ્ય ધર્મો છે તે બધા જ જૈનમાં સમાય, સાંખ્ય વગેરે. સટ દર્શન જીન અંગ ભણી જે, જીનેશ્વરના જ અંગ છે જાણે. કોઈ હાથ બરાબર, કોઈ પગ બરાબર, હાથ ને પગ બધા ભેગા કરીએ ત્યારે આખું શરીર થાય. તે આ બધા કોઈ હાથ રૂપે છે, કોઈ પગ રૂપે છે, એ બધા જીનેશ્વર રૂપ જૈન ધર્મના જ અંગ છે. સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે. નમી જીનવરના ચરણ ઉપાસક, સટ દર્શન આરાધે રે. જે નમી જીનેશ્વર ભગવાનના ચરણની જે ઉપાસના કરે છે તે તો બધા ધર્મને આરાધે છે, 6 દર્શનોને આરાધે. કેમ કે 6 દર્શન જૈનમાં સમાય છે. એટલે અહીંયા પ્રભુશ્રી કે સર્વ ધર્મના અંગ જૈનમાં આવી જાય છે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. કેમ કે અપેક્ષાએ જોઈએ તો બધી વાત સત્ય છે.
ક્ષણિકવાદ જે બૌદ્ધનો છે તો પર્યાયની અપેક્ષા એની વાત સત્ય છે. પર્યાય તો એક સમય માત્ર છે, એટલે એ હિસાબે આત્માની ક્ષણિક એ અપેક્ષાએ પર્યાય પલટાય બરોબર છે. તો એની વાત પણ અપેક્ષાએ સત્ય કરી છે આદવાદથી. સાંખ્ય મતવાળા આત્માને કુટસ્થ નિત્ય કહે એ કોઈ દિવસ કે પલટાય જ નહીં. તો એ અપેક્ષાએ નિત્યની અપેક્ષાએ સાંખ્ય મતવાળાની પણ વાત સત્ય છે. એ ભગવાન તીર્થંકરોએ અંતિમ તીર્થંકર મહાવીર ભગવાને આપણા માટે જે મૂળ આ ચાદવાદ ધર્મ ઉપદેશ્યો તેમાં કોઈ ધર્મની નિંદા નથી. બધા ધર્મને અપેક્ષાએ સત્ય જણાવ્યા, પણ બધા એકાંતે લઈ બેઠા છે એટલે મિથ્યા કહેવાય છે. જો સ્યાદવાદ પ્રમાણે ભગવાન મહાવીરના ઉપદેશ અનુસાર જો અપેક્ષાવાદથી એ જો માનતા હોય તો બધું જ સત્ય છે. એટલે સર્વ ધર્મના અંગ જૈનમાં આવી જાય છે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. નિંદાથી કોઈ લાભ નથી. આપણે આત્માનું કલ્યાણ કરવું છે. બીજાની નિંદા કરવાથી શું ફાયદો? યમ નિયમો કહ્યું તેમ મંડન ખંડન ભેદલી અનંતવાર આ પોતાના મતનું મંડન કર્યું, પરના મતનું ખંડન કર્યું, પણ એથી શું વળ્યું? હવે તો પોતાના આત્માના રાગદ્વેષ કાઢીને એનું કલ્યાણ કરો. બીજા જેમ કરતા એના ભાગ્ય એના કર્મ જાણે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. જે રાહથી સંસાર મળ દૂર થાય તેવી ભક્તિ કરવી. એટલે કૃપાલદેવે લખ્યું તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી કે જે સદાચારથી રાગદ્વેષ અજ્ઞાનરૂપ મળ નાશ થાય તે ધર્મને તે સદાચારને તું સેવજે. એટલે જે ધર્મથી જે સદાચારથી તારા રાગ દ્વેષ અજ્ઞાન નાશ પામે એ કરજે. નામ ગમે તે હોય તેથી કલ્યાણ નથી, પણ આ તારા રાગદ્વેષ જવા જોઈએ. સદાચારી હોવું જોઈએ. અને આ રીતે તારું અંતર શુદ્ધ કરીશ તો તું જે વખતે રાગદ્વેષ ગયો તે સમયે તને કેવળનાથ પ્રગટશે. પછી ગમે તે ધર્મનો હોય, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે. એમાં ભેદન કોઈ કે ભાઈ આ તો બ્રાહ્મણ છે કે આ તો ક્ષત્રિય છે માટે નહીં થાય, અહીંયા તો જૈન જ જોઈએ, એવું કંઈ નથી. કે જૈન નામ ધરાવવાથી મોક્ષ નથી. જૈન થઈને આજે કેવા ભ્રષ્ટ થઈ ગયા. આહારે જેના શુદ્ધ રહેવાણી ભલે જૈન કહેવાય તો શું કામના જૈન. અને પટેલ કે ભલે બ્રાહ્મણ હોય પણ શુદ્ધ રીતે ધર્મનું પાલન કરતા હોય તો ખરા જૈન તો એ છે. જીનના અનુયાયી જીનેશ્વર ભગવંતોએ રાગદ્વેષ અજ્ઞાન ક્ષય કર્યા. એવા જીનના અનુયાયી પોતે રાગદ્વેષ અજ્ઞાનને ક્ષય કરવા માટે પ્રયત્ન કરતા હોય તે જ ખરા જૈન. ત્યાં કૃપાળુ દેવના વચનો વંચાતા હતા, વાંચન થતું હતું. તેમાં આવ્યું, આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ દુઃખ ખેદ આનંદ અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. કેટલામું પત્ર છે? 21માં. 21. હા બરોબર. વચનામૃત બરોબર. ઉપર હેડિંગ જ વચનામૃત છે. બરોબર. તેમાં 21મું વાક્ય, 21માં પહેલું જ વાક્ય, કુલ 126. બરોબર. કૃપાલદેવે કહ્યું આ તો અખંડ સિદ્ધાંત માનજો. આ સિદ્ધ થયેલી વાત છે. એકને એક બે થાય, એકને એક ત્રણ નહીં થાય. તેમ આ તો અખંડ, કોઈ દિવસ ખંડિત ન થાય, વિરોધાભાસ ન આવે એવો સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ કે દુઃખ ખેદ કે આનંદ અણરાગ એટલે દ્વેષ ભાવ કે અનુરાગ એટલે રાગ ભાવ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. એટલે આપણને ઇષ્ટ વસ્તુનો સંયોગ થાય કે વિયોગ થઈ જાય. પોતાને જે વસ્તુ ગમતી હોય, સ્ત્રી પુત્રાદિ માની લો ઉદાહરણ રૂપે, હવે એ ઇષ્ટ હોય ગમતું હોય અને વિયોગ થઈ જાય તો એના પાછળ પણ કારણ છે. કેવું કારણ? વ્યવસ્થિત કારણ છે. એટલે ઋણાનુબંધે એનો સંબંધ એટલા વખત સુધીનો જ આપણી સાથે હતો. એ ઋણાનુબંધ પૂરા થયા એટલે આ ભાવમાં એનો વિયોગ થઈ ગયો. અથવા અનિષ્ટ પદાર્થનો સંયોગ થઈ જાય, ગમતું ન હોય અને તેને ઘેર
દાસપણે દાસીપણે નાના જંતુપણે જન્મ્યો. શા માટે જન્મ્યો? જન્મવું પડ્યું. શા માટે જન્મવું પડ્યું? તો કે તેવા દ્વેષથી તે રૂપે જન્મવું પડ્યું. જેના પ્રત્યે અત્યંત દ્વેષ કરે કે એનું તો મોઢું જ નહીં જોવું, તેના જ ઘરે જન્મ લેવો પડે. કેમ કે એવો દ્વેષ કર્યો, લે હવે એના ઘરે જ તારે અનિષ્ટ સંયોગ થયો. નહીં જોઈએ પુત્ર પુત્રાદિ કે આ ઋણાનુબંધે મળી આવે, કોઈ પૂર્વનું દેણું ચૂકવવા આવે અને કોઈ વેર લેવા પણ આવે, એ પ્રમાણે પણ જન્મ લે. એમ ઈષ્ટ એક એટલી કૃપાલે કે છે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ કે વિયોગ, કોઈનો ઈષ્ટ પદાર્થનો સંયોગ થવો કે વિયોગ થઈ જવો, કે સુખ કે દુઃખ, શાતા વેદનીનો ઉદય આવે. પુણ્યના કારણે બધા વાવા કરતા હોય, એ પણ શાતાનો ઉદય છે, સુખ ભાસે એમાં. અને પાપનો ઉદય આવે તો બધા જ ધુતકારે. આ બધું ફરતું છે, બધું કાયમ નથી. આજે આ ઉદય તો કાલે આજે શાતા, કાલે અશાતા, આવું થયા જ કરે છે. સુખ કે દુઃખ એટલે શાતા કે અશાતા, વેદની, ખેદ કે આનંદ. અશુભ ઉદય આવે, દુઃખનો સમય આવે તો એને ખેદ થાય, સુખનો સમય આવે તો આનંદ થાય. પુણ્યના ફળમાં શાતા વેદની મળે એટલે એને આનંદ થાય, અશાતા વેદનીનો ઉદય આવે તો ખેદ થાય. આ પણ બધા પૂર્વે બાંધેલા કર્મોના જ ફળ છે. હવે એમાં સંભાવ જો કેળવી લે અને સુખ કે દુઃખ, શાતા કે અશાતા, કે સંયોગ કે વિયોગ, આમાં જીવ ખેદ કે આનંદ ન કરતા સંભાવે એને ભોગવી લે તો છૂટી જાય. પણ બહુ મુશ્કેલ છે. આવા સંયોગ વિયોગમાં એને રાગદ્વેષ થયા વગર રહેતો જ નથી. એટલે નવા બાંધી લે છે, નવા પરિચયો, નવા બંધ, અને ફરી નવો સંસાર ઉભો કરી દે છે. એટલે કૃપાલે એક સબ્વે સંગા મહાસવા સર્વસંગ મહાસ્વરૂપ છે. એટલે કોઈનો પણ સંગ કર્તવ્ય નથી. એટલે કૃપાલ કે અસંગતા જ સુખરૂપ છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સિદ્ધાંત માનજો. કેમ કહ્યું? કે આ થવાનું છે, દરેકને વિયોગ થવાના, ઇષ્ટના અને અનિષ્ટના સંયોગ પણ થવાના. પણ માનજો કે એ તો એમ જ થવાનું હતું. સિદ્ધાંત છે, કોઈ શાશ્વત નથી. બધા પહેલા બે જણ હોય માનો, પણ એકમાં એક તો ગુજરી જ જાય મોડો વહેલો, બધા સાથે જ દે છૂટે એવું થોડું છે. કોઈનું આયુષ્ય નાનું હોય મોટું હોય તો એ બધાનામાં જીવનમાં આવા અવસરો આવવાના જ છે. પણ એને સિદ્ધાંત માનજો કે એમ થતું જ આવ્યું છે, એ કંઈ તમારા માટે નથી. આવો પહેલાંથી વિચારીને દ્રઢ કરી દીધો હોય કે એ તો દુનિયાની રીત છે, હું પહેલાં જાઉં એ પહેલાં જાય, બધું જતું આવ્યું, એમાં શું બહુ દુઃખી થવું, ખેદ કરવો, કે બહુ પૈસા મળી ગયા શું હર્ષ માનવો, કાલે જતું રહે. એ કંઈ નિશ્ચિત છે કે કાયમ રહેવાનું છે? અથવા નુકસાન આવી જાય તો પણ માનવું કે એ થતું આવ્યું છે. એ કોઈ હું જન્મ્યો ત્યારે સાથે લઈને નહોતો આવ્યો, આ ભવમાં પુણ્યનો ઉદય હતો, પૈસા થઈ ગયા, પાપનો ઉદય આવ્યો, જતા રહ્યા. કૃપાળદેવ તો કેવું કહ્યું કે પૈસા ક્યાંય ગયા નથી, આટલા દિવસ તારી પાસે હતા, હવે એ પૂદગલ બીજા પાસે છે. પૂદગલ પરમાણુઓ એ બીજા પાસે પડ્યા, આટલા દિવસ તે એના પર મમતા કરી, હવે બીજો કરશે. તું તારી મમતા મૂકી દે. આમે તારું તો હતું નહીં, આવ્યો ત્યારે લઈને આવ્યો નહીં, હવે બીજો એનું એ જાણે તારા પાસેથી ગયું એટલે આટલી લપ ગઈ, એમ કરીને સવળું કે લઈ લે. જેમ માણેકજી શેઠ કૃપાલદેવ પ્રભુશ્રીના સમાગમમાં આવ્યા, અહીંયા હતા, અને ત્યાં મોટું નુકસાન પૂનામાં આવી ગયું. તે વખતના મોટા શેઠ, ઘણી મોટું નુકસાન આવ્યું, અને તાર આવ્યો કે એટલા લાખોનું નુકસાન ગયું. ત્યારે એ તાર ત્યાં બેઠા છે ને આવ્યો તો કે આ પ્રમાણે થયું. તે પ્રભુ છે, પૂછ્યું પ્રભુ શું થયું, શું છે પ્રભુ? તો કે પ્રભુ કચરો ગયો, કચરો ગયો. લાખો રૂપિયાનું તે જમાનામાં નુકસાન એટલે છતાં કે કચરો ગયો. આ પ્રભુના બોધે એ એમને કચરો ભાસ્યો. એ સત્પુરુષની કૃપા દ્રષ્ટિ છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ, સુખ દુઃખ, ખેદ આનંદ, અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને જાય. કોઈ પ્રત્યે દ્વેષ આવે, કોઈ પ્રત્યે રાગભાવ થઈ જાય, એ બધા એમ માનજો કે કોઈક પૂર્વ કર્મનું કારણ છે આમાં.
નહીં તો આવો ભાવ ઉપજે નહીં. પછી પ્રભુશ્રી કહે વ્યવસ્થિત કારણ એટલે શું? કૃપાલુ કહ્યું કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે તો પ્રભુશ્રી કહે વ્યવસ્થિત કારણ એટલે શું? ત્યારે મુનિ મોહનલાલજી બોલ્યા નિર્માણ થયું છે, પૂર્વભવમાં જેવું નિર્માણ કર્યું એવું એ પામે છે. ત્યારે પ્રભુશ્રી કહે અશુદ્ધ ચેતના એ નિર્માણ કેવી રીતે થયું કર્મોનું તે કહે છે. અશુદ્ધ ચેતના એટલે વિભાવ અર્થાત મોહનીય કર્મ, તેને લીધે સંયોગ વિયોગ વગેરેની ભાવના થયેલી તે અનુક્રમે દેખાવ દે છે. અશુદ્ધ ચેતના જેમ આપણો આત્મા આજે અશુદ્ધ ચેતના છે, એ વિભાવમાં પરિણમે છે, આત્મા સ્વભાવને ભૂલી ગયો છે, મોહનીય કર્મને આધીન પ્રવર્તે, તેને લીધે આ સંયોગ વિયોગ છે. મોહનીય કર્મના કારણે મિથ્યાત્વ દર્શનોને કારણે પરમો મારાપણું કરે. દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે હું, દેહના સગાવાલા મારા, ધન કુટુંબાદી મારા, આ બધા મોહની કર્મના ચાળા છે. દર્શન મોહની મિથ્યા માન્યતા કરાવે, પરમ કે અહમ ભાવ મમત્વ ભાવ કરાવે અને મારાપણું કરાવે પર વસ્તુમાં. એમ આને લઈને આ સંયોગ વિયોગ થયા છે. મારું મારું કર્યું એને એમાં પ્રતિબંધાણી એટલે આ બધા ભેગા મળ્યા પાછા કે આ ધનાદિનો યોગ થયો, એને જોઈતો હતો, સંયોગ થયો, વળી પાપના ઉદયમાં આવ્યા, આદેવ આવ્યા એટલે વિયોગ થઈ ગયો. એટલે અશુદ્ધ પ્રવૃત્તિ કે અશુદ્ધ ચેતના વિભાવ મોહનીય કર્મ, તેને લીધે આ સંયોગ વિયોગ વગેરેની ભાવના એટલે પૂર્વભવમાં કે આ ભવમાં જે ભાવનાઓ કરેલી તે હવે અનુક્રમે દેખાવ દે છે. આનું ફળ છે ભાવનું. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી, જેવી જીવની ભાવના તેવી સિદ્ધિ થાય છે. જ્યાં જ્યાં આપણને વિશેષ રાગ કે મોહ છે ત્યાં ત્યાં ફરી જન્મ લેવો પડે છે. એટલે કે જન્મ મરણ કોના? તો કૃપાલય કહે છે કે જે તૃષ્ણા રાખે છે તેના, જેની તૃષ્ણા વિશેષ એના જન્મ મરણ પણ વિશેષ. જે પદાર્થમાં રાગ તે પદાર્થમાં એને વિશેષ જન્મ લેવો પડે. એક દ્રષ્ટાંત આપ્યું કે એક વેશ્યામાં 22 જણને મોહ હતો. એક વેશ્યામાં તો એ 22 જણો મરી મરીને એના શરીરમાં કીડા રૂપે ઉત્પન્ન થયા, એના મળમૂત્રમાં અનેક વાર, એના આંગણામાં. કેમ કે જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ લેવો પડે છે. જ્યાં મોહ હોય ત્યાં ચાલ્યો જાય છે અને અનંત સંસાર રઝળે છે. પછી આગળ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે સત્પુરુષ ઉપર સાચી શ્રદ્ધા આવી છે એમ ક્યારે સમજાય? આપણને આપણા માટે કૃપાળુદેવ પ્રત્યે આપણને સાચી શ્રદ્ધા આવી છે એમ ક્યારે જણાય? એમ એક જેણે પ્રશ્ન કર્યો કે મને માનો કે મને કૃપાળુ ઉપર સાચી શ્રદ્ધા છે એમ હું કેવી રીતે માનું? એમ પ્રશ્ન કર્યો મુમુક્ષુએ. ત્યારે પ્રભુશ્રી કહે આ આત્માને હિતકારી પ્રશ્ન છે, આત્માને કલ્યાણકારી પ્રશ્ન છે કે મને શ્રદ્ધા આવી છે કે નહીં, કેવી રીતે માપું? આ આત્માને હિતકારી પ્રશ્ન છે. તેનો ઉત્તર એમ આપો કે આમ હોય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણા. પ્રભુશ્રી કે બધા તમે એમ ઉત્તર આપો પોતપોતાની મતિ પ્રમાણે કે આ પ્રમાણે હોય તો કૃપાળુ દેવ પ્રત્યે સાચી શ્રદ્ધા આવી ગણા. એમ ઉત્તર આપો. ત્યારે મુનિ મોહનલાલજીને કહ્યું પ્રભુશ્રીએ વિચારમાં આવે તે કહો, જે તમારા વિચારમાં આવે તે કહો. ત્યારે મુનિ મોહનલાલજી કહે બધાને કહેવા દો, પછી હું તો મારે કહેવાનું છે તે કહીશ. બધાને કહેવા દો, પછી મારે જે કહેવાનું છે તે કહીશ. ત્યારે પહેલા મુમુક્ષુ બોલ્યા કે કઠિનમાં કઠિન આજ્ઞા પણ વિના સંકોચે આરાધવા તૈયાર થાય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. કઠિનમાં કઠિન આજ્ઞા આપે જ્ઞાની તો પણ એને ઉઠાવવા નિસંકોચપણે જો તૈયાર થાય તો એને કૃપાળદેવ પ્રત્યે સાચી શ્રદ્ધા આવી ગણાય. જેમ કે અંબાલાલભાઈ દરિયા કિનારે ઉભેલા એને કૃપાળદેવ પૂછે છે કે આ દરિયામાં પાણી કેટલું? કે તરત જ શર્ટ ઉતારી અને હું જઉં અંદર તો ખ્યાલ આવે, તો કેવી રીતે માપી શકું હું?
પણ આપણા જેવા હોય તો શું કે આ સાહેબ આ વળી મપાતું હશે, આપ શું બોલો છો? દરિયાનું પાણી કેટલું કેવી રીતે મપાય? ના, કોઈ દરિયાનું કે છે, દરિયા કિનારે ગમે તે હો, પણ કૂવામાં પડે તો મરી જાય ને આમ મરી જાય. ભલે તળાવ હોય તો પડવાનું કોણ કે? પણ એવો વિચાર જ નથી. ગુરુનામ આજ્ઞા અવિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર જ ન હોય એટલે તરત જ એ તૈયાર થાય છે. એટલે કૃપાલય હાથ મૂકે છે બરડા ઉપર કે એમ કરવાનું નથી. અમારે દરિયાનું કે કૂવાનું પાણી માપવું નથી, અમારે તો તમારું પાણી માપવું છે. તમારું શ્રદ્ધારૂપી તમારું પાણી કેટલું ઊંડું છે, શ્રદ્ધા કેટલી બળવાન છે એ જોવું છે. એમ પણ એમની શ્રદ્ધા કેવી? મારા ગુરુએ એમ કીધું એટલે મારે બીજો શું વિચાર કરવો? એવો એક પ્રશ્ન એક વાર ગુરુએ શ્રદ્ધા માપવા શિષ્યને કહ્યું, સાપ જોયો સામે, તો કે એની મોઢામાં કેટલી દાઢ છે? તો કે સાહેબ માપી આવું. આપ કહો છો તો હું જઈને માપી આવું કેટલી છે. જવા લાગ્યો તો કે એમ કરવાનું નથી. બધાને ખબર છે કે આ સાપનું મોઢું ખોલે, કરડે, માણસ મરી જાય, પણ એવો પણ એને વિચાર નથી. એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. કઠિનમાં કઠિન આજ્ઞા પણ વિના સંકોચે આરાધવા તૈયાર થાય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. બીજો મુક્ષુ કહે, સંસાર કરતા સત્પુરુષ પર વધારે પ્રેમ આવતો હોય ત્યારે. બીજા મુક્ષે કહ્યું કે સંસારના બધા સગા સંબંધીઓ પર પદાર્થો પ્રત્યેની પ્રીતિ ઘટીને સત્પુરુષ પ્રત્યે વિશેષ પ્રેમ આવતો હોય તો સાચી શ્રદ્ધા આવી ગણાય. એમ કહ્યું. જેમ કે સંદેશરના અમુક લોકો અહીંયા આ ઢોરો ચરાવવા જતા, એટલે એકવાર પ્રભુશ્રીને કહે કે ભાઈ આ સાચો ધર્મ છે એમ તમને કેમ જણાયું? તો કે પ્રભુ અમને તો કંઈ ખબર નથી, અમે તો ઢોરો ચરાવવા જતા હોઈએ અને અહીંયા આવી જવાય છે અને ઢોરો ક્યાંય ચાલ્યા જાય છે, અમને કંઈ ખબર જ પડતી નથી. અમને તો અહીંયા આકર્ષણ થાય, અમે તો અહીંયા આવી જઈએ અને ઢોરો ક્યાંને ક્યાંય જતા રહે. એટલે એવું આકર્ષણ અમને થાય છે. એટલે એમના પ્રત્યે પાકો વિશ્વાસ છે કે આ સત્પુરુષ છે અને એથી આપણું આત્માનું હિત થશે. એટલે બીજા મુક્ષે કહ્યું, સંસાર કરતા સત્પુરુષ પર વધારે પ્રેમ આવતો હોય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. પછી ત્રીજા મુક્ષે કહ્યું, કુગુરુ પરથી આસ્થા ઉઠે અને સત્પુરુષ ઉપર પ્રેમ આવે ત્યારે. કુગુરુ પ્રત્યે જે શ્રદ્ધા હોય એ બધું મૂકી દઈ અને સાચા આત્મજ્ઞાની પુરુષ પ્રત્યે જો સાચો પ્રેમ આવે તો એને શ્રદ્ધા આવી ગણાય. કુગુરુ તો માન પણ આપે, મોટાઈ આપે, આગળ પણ બેસાડે, જ્યારે સદગુરુ તો કોઈ ભાવે નહીં પૂછે, એને માન કશાય ને એને પોસે નહીં, છતાં પણ આવે તો એને કંઈક સતની ગરજ છે. જેમ કે કૃપાળદેવ કાવીઠામાં હતા, ત્યાં એકવાર ગોપાળદાસ કરીને એને પૂછે છે, મેળે ઝવેરચંદ શેઠના મેળે બેઠા છે, ભક્તિ સંબંધી વાત ચાલી ત્યારે એ બોલી ઉઠ્યા કે ભક્તિ તો ઘણી કરવી છે પણ આ પેટ પડ્યું છે ને, ભક્તિની વાત હોય, ભક્તિ તો કે અમારે ઘણી કરવી છે પણ આ પેટ પડ્યું છે એનું શું? એટલે પેટ માટે અમારે ધંધા કરવા પડે વગેરે, અમે કેવી રીતે ભક્તિ કરી શકીએ? આ બહાનું કાઢ્યું. એટલે કૃપાલદેવે ઝવેરચંદ શેઠને કહ્યું કે શેઠ, એમને 2 ટાઈમ આમનું પેટ છે એટલે પેટને તો ભાડું આપવું પડે, એટલે 2 ટાઈમ એમને ખાવાનું અહીંયા આપજો અને પાણીનો એક ઘડો અહીંયા મૂકી દેજો, કેમ કે ગોપાલદાસને ભક્તિ બહુ કરવી છે એટલે એમને ભક્તિ કરવા દો. પણ તમારે ગોપાલદાસ અહીંયા નીચે થઈને લગ્નનો વરઘોડો જતો હોય તોય ડોકિયું કરવું નહીં, જોવું નહીં, તમારે તો ભક્તિ કરવી છે, નીચે શું વાગે શું જાય જોવું નહીં. ત્યારે ગોપાલદાસ કહે કે સાહેબ એમ તો કેવી રીતે થાય? ત્યારે કૃપાલય કહે, જીવને ભક્તિ કરવી નથી અને આવા બહાના કાઢવા છે. ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયો? કૃપાલય કહે છે ને ભક્તિ કરવી છે, કોણ ભૂખે મરી ગયો? કે ભાઈ શું કરીએ, એને તો ભક્તિ ઘણી કરવી હતી પણ પેટ ખાવાનું ન મળ્યું માટે મરી ગયો.
એમ જીવ બહાના કાઢે છે. ખરો આરાધક કાંઈ જુએ નહીં. એટલે કુગુરુ પ્રત્યે આસ્થા ઉઠે. પછી એક પ્રસંગ આવ્યો છે કે એ આવીને કૃપાલદેવ પાસે બેસે. એમનું નામ ગોપાલદાસ છે, ભૂલી ગયો. તો કે આમ કૃપાલદેવ પ્રત્યે ભાવ બતાવ્યો. તો કે અમારે તમને કંઈ કહેવું છે, પણ એક શરત કે તમે કોને કે ગુરુ માનો છો? કૃપાલદેવ કહ્યું તો કે આખા ગામના ગુરુ એ જ અમારા ગુરુ. આખા ગામના જે ગુરુ એ મારા ગુરુ. તો કે એ ગુરુ આવે તો તમે એમને ખાવાનું, કપડાં જે કંઈ આપજો, પણ એમનું કહેલું વચન સાંભળશો નહીં. તો કે એ તો કે સાહેબ કેમ બને? એ તો જ્યારે આવે ત્યારે પહેલા અમને બોલાવે, આગળ બેસાડે, એટલે માન મોટાઈ આપે. એ કેમ છૂટે? એ કહેવાનો આશય કે આગળ બેસાડે, એટલે એ તો અમારાથી નહીં બને. તો કૃપાલ કે તમારી જેવી ઈચ્છા. એ તો કે અમારે તમને કહેવું છે, પણ આવા કુગુરુઓ તો માન મોટાઈ પહેલા આપે. જ્યારે સત્પુરુષ એના માન કશાયને પોસે નહીં. એને આત્માની ગરજ હોય તો આવે, નહીં તો ભલે વહેલો જાય. એટલે કૃપાલે એને કંઈ કહ્યું નહીં. એમ કુગુરુ ઉપરથી આસ્થા ઉઠે અને સત્પુરુષ ઉપર પ્રેમ આવે ત્યારે એને ખરી શ્રદ્ધા આવી ગણાય. પછી ચોથા મુમુક્ષુએ કહ્યું, સ્વાદથી સંસાર ભજાતો તેને બદલે સંસાર ભજવાનો ભાવ મોડો પડે ત્યારે. સ્વાદથી, આસક્તિપૂર્વક, સ્પષ્ટ પ્રીતિથી સંસાર સેવવાની ઈચ્છા હોય તેને જ્ઞાનીના દર્શન પણ કર્યા નથી. તેમ સ્વાદથી સંસાર ભજાતો તેને બદલે સંસાર ભજવાનો ભાવ મોડો પડે ત્યારે તેને સાચી શ્રદ્ધા આવી ગણાય. એટલે જે પહેલા તીવ્ર રાગથી આસક્તિથી સંસારમાં રહેતો હતો, એ પછી વૃત્તિ એની મોડી પડવા લાગે. સંસાર ગમે નહીં તો એને સત્પુરુષ ઉપર શ્રદ્ધા આવી, એના વચન પર, તો એ સાચી શ્રદ્ધા છે. એમ બીજા મુક્ષે કહ્યું, સ્વાદથી સંસાર ભજાતો તેને બદલે સંસાર ભજવાનો ભાવ મોડો પડે ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. પછી પાંચમો મુક્ષુ બોલ્યો, અનાદિકાળથી રાગદ્વેષથી જીવ રઝળે છે તે મટે ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. અનાદિકાળથી રાગ દ્વેષ એ સંસારના મૂળ છે. રાગ દ્વેષ રૂપી કૃપાલ કે બે બળદ છે, એને લીધે આ સંસાર રૂપી ગાડી ચાલે છે. એ જો રાગ દ્વેષ રૂપી બળદ ન હોય તો સંસારનું અટકન છે, ગાડી ચાલી શકે નહીં. એટલે કૃપાલ કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો ધર્મ છે, રાગ દ્વેષથી રહિત થવું. ચિદાનજી મહારાજે પણ એ જ કહ્યું, રાગન રીસા દોય ખવિસા એ તુમ જગ કા દિશા. રાગન રીસા દોય ખવિસા એ તુમ દુઃખ કા દિશા. जब तुम उनको दूर करीसा, जब तुम उनको दूर करीसा, तब तुम जग का ईसायाप स्वभाव मेरे, अब धूं सदा मगन में रहना. રાગ અને રીસા દોય ખબીસા. રાગ અને રીસા એટલે દ્વેષ, બે ખબીસા ભૂત જેવા છે, પણ એ તુમ દુઃખ કા દિશા. જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી દુઃખ દુઃખ ને દુઃખ જ છે. આખો સંસાર રાગને લઈને દુઃખી છે. એકબીજામાં મારાપણું પ્રેમ ભાવ કરી બંધાઈ જાય છે, આખી જિંદગી દુઃખી થાય છે. મમત્વ ભાવને લઈને, રાગ ભાવ, મોહને લઈને, એના કારણે દ્વેષ છે. રાગ છે તો દ્વેષ છે, રાગ નથી તો દ્વેષ નથી. રાગ અને રીસા દોય ખબીસા એ તુમ દુઃખ કા દિશા. આ દિશા એટલે દિવસ. પણ જબ તું ઉनको દૂર કરીશા, જ્યારે તું રાગ કે દ્વેષને દૂર કરીશ ત્યારે તબ તુમ જગ કા ઈસા, ત્યારે તું જગતનો ઈશ્વર થઈ જશે, એટલે જગતનો નાથ થઈ જશે. રાગ દ્વેષથી સર્વથા મુક્ત થઈ કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાની એ જગતના ઈશ્વર છે, જગતના નાથ છે. એમ અનાદિકાળથી રાગ દ્વેષથી જીવ રઝળે છે તે મટે ત્યારે એ ખરો આરાધક તો ખરી શ્રદ્ધા આવી ગણાય.
આ પ્રમાણે 5 મુમુક્ષુએ પોતપોતાના અલગ અલગ અભિપ્રાય કહ્યા. હવે મુનિ મોહનલાલજી કહે છે, એક તો સત્પુરુષની આજ્ઞાનો આરાધક બને અને પોતાના દોષ ટળે, પદાર્થનું અજ્ઞાન, પરમ દીનતાની ઓછાઈ અને સંસારના અલ્પ પણ સુખની ઈચ્છાએ દોષો ટળે ત્યારે મુનિ મોહનલાલજી કહે કે સત્પુરુષનો આજ્ઞાનો પહેલા તો આરાધક બને, ખરી શ્રદ્ધા આવી હોય તો, અને પોતાના દોષો ટળે એટલે ટાળે. કયા પદાર્થનું અજ્ઞાન ટાળે, દેહ શું, પર શું, સ્વ શું, એ પદાર્થનું અજ્ઞાન ટાળે, પરમ દીનતાની ઓછાઈ સત્પુરુષ પરથી પરમેશ્વર બુદ્ધિ લાવે જો શ્રદ્ધા આવી હોય તો, અને સંસારના અલ્પ પણ સુખેચ્છા એને રહે નહીં તો એને કે છે જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા આવી ગણાય. પ્રભુશ્રી કહે પણ સત્પુરુષ છે એમ સાથી જણાય. તમે કહો છો સત્પુરુષની શ્રદ્ધા આવે તો કામ થાય, પણ આ સત્પુરુષ છે એમ સાથી જણાય. નહીં તો વાસદ આગળ કેટલાક માણસ કૂવામાં પડ્યા હતા તેમ આજ્ઞા આરાધવાનું ફળ મળે. કોઈ કુકુરને વળગ્યા, એને આજ્ઞા કરી કે પડી જાઓ કૂવામાં, કંઈ કહ્યું હશે કે તમારો સ્વર્ગવાસ થઈ જશે, કે પડી ગયા મોક્ષ થઈ જશે, પડીમાં, એમ કે સત્પુરુષ એમ સાથી જણાય. નહીં તો વાસદ આગળ કેટલાક માણસ કૂવામાં પડ્યા હતા તેમ આજ્ઞા આરાધવાનું ફળ મળે. તેવો સત્પુરુષ મળવો જોઈએ, નહીં તો અનંત જન્મવરણ વધી જાય. મુનિ મોહનલાલજી કહે સોનાની પરીક્ષા જેમ કસોટી છેદન અને તાપતી થાય છે તેમ સત્પુરુષનો પ્રભાવ પોતાને ખબર પડે એટલે આપણી યોગ્યતા કંઈક હોય સત્પુરુષને ઓળખવાની, તો સોનાની પરીક્ષા કસોટી, કસ, છેદ અને તાપ, કાં તો કસોટી ઉપર કસવાથી એના કેટલા ટંચનું સોનું જણાય, કાં એને છેદે કે ભેદ માલુમ પડી જાય. અંદર ભેળસેળ હોય, ઉપર સોનું હોય અને અંદર કંઈ બીજું હોય લંગડી, તો ખ્યાલ આવી જાય. છેદ, પછી તાપ, તાપથી ઓગળીને બધું જુદું પડી જાય. તેમ સોનાની પરીક્ષા જેમ કસોટી છેદન અને તાપથી થાય છે તેમ સત્પુરુષનો પ્રભાવ પોતાને ખબર પડે, યોગ્યતા હોય, જાણવું હોય તો એની મન વચન કાયની ચેષ્ટા બધી જુદી હોય છે તો એથી પણ ખ્યાલ આવી શકે છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી હજુ આગળ જણાવે છે જે આપણે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 266 પ્રભુશ્રી કહે આપ્ત પુરુષનો બોધ અને સત્પુરુષની દ્રષ્ટિએ અંતરાત્મા થવાથી સાચી શ્રદ્ધા આવી જણાય. શું કરીએ તો શ્રદ્ધા આવી જણાય? હવે પ્રભુશ્રી કહ્યું, બધા પહેલા કહી દીધું. હવે કે આપ્ત પુરુષનો બોધ, મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરી શકાય એવા જ્ઞાની પુરુષનો બોધ પરિણમવાથી અને સત્પુરુષની દ્રષ્ટિએ અંતરાત્મા થવાથી, આપણી દ્રષ્ટિએ નહીં કે મને તો બધો મોહ મટી ગયો, એમ નહીં, જ્ઞાની માન્ય કરે તો સત્પુરુષની દ્રષ્ટિએ અંતરાત્મા થવાથી, અંતરાત્મા થયો હોય, બહિરાત્મપણું મૂટી ગયું હોય, રાગદ્વેષ ઘટી ગયા હોય અને જે એના ચિહ્નો એની યોગ્યતા જ્ઞાનીઓ કહ્યું છે તે પ્રમાણે આવી હોય તો સત્પુરુષની દ્રષ્ટિએ અંતરાત્મા થવાથી, બહિરાત્મકનું મટીને અંતરાત્મા થવાથી સાચી શ્રદ્ધા આવી જણાય. અંતરાત્મા ક્યારે થવાય? ઋષિએ બહિરાત દેહમાં આત્મબુદ્ધિ ટળીને અંતરાત્મા ક્યારે થવાય? એનો જવાબ પોતે જ કહે છે. તેનું માન્ય એટલે સત્પુરુષના માન્યા પ્રમાણે માનવાથી, અર્થાત સત્પુરુષની દ્રષ્ટિએ રહેવાથી. અંતરાત્મા થયો ક્યારે કહેવાય? એનું માન. જ્ઞાનીએ કહ્યું કે દેહથી તું ભિન્ન આત્મા, તું આત્મા જ છું, એમ સત્પુરુષની માન્યા પ્રમાણે માન્યતા થઈ ગઈ હોય અને સત્પુરુષની દ્રષ્ટિએ રહ્યો હોય, જ્ઞાની કહે તેમ જ કરતો હોય તો એને સાચી શ્રદ્ધા આવી ગણાય અથવા અંતરાત્મા થયો ગણાય. પણ એમ સાથી રહેવાય? ઋષિ કે આવી દશા આવે કેવી રીતે? એમ સાથી રહેવાય તો કે સત્પુરુષના બોધથી માત્ર બોધની કચાશ છે, નહીં તો બોધથી અંતરાત્મા થવાય. ઋષિ આવી દશા આવે કેવી રીતે? તો કે માત્ર સત્પુરુષના બોધથી એટલે સમજણથી, જ્ઞાની પુરુષો જે જ્ઞાન આપે
સાચી સમજ આપે તેનાથી જ એ બહિરાત્મપણું અર્થાત દેહમાં આત્મબુદ્ધિ ટળી જઈ અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. બીજો કોઈ ઉપાય નથી. એમ સાથી રહેવાય તો કે સત્પુરુષના બોધથી માત્ર બોધની કચાશ છે. પ્રભુ કે બોધની જ કચાશ છે. આપણી માન્યતાઓ અનાદિની ફેરવવાની, બીજું શું કરવાનું છે? દેહમાં આત્મબુદ્ધિ પરમ મારાપણું એ ટાળવાનો ઉપાય એક જ્ઞાની પુરુષનો બોધ. હણે બોધ વીત રાગતા અચૂક ઉપાયામ. દર્શન મોહ ને ટાળવાનો ઉપાય સત્પુરુષનો બોધ. બોધ એટલે આ આપણે સમજ, જે જ્ઞાન એમને આપ્યું એને સમજીને આપણી માન્યતાઓને એ પ્રમાણે ફેરવી નાખીએ તો તે સમ્યક જ્ઞાન કહેવાય. આપણે કહીએ કે હું દે, તો જ્ઞાની કે તું દે નહીં, તો આત્મા, તો આપણે એ માનવું પડે કે હું આત્મા, ભલે મને દે ભાષે મારી ખોટી ભ્રાંતિ છે, મારી ભૂલ છે, અજ્ઞાન છે, એ મારે મટાડવું છે. એની હાય હા કરવું, એની માન્યતાએ મારે માન્યતા ફેરવી છે, એમ જો લક્ષ્ય હોય અને ફેરવવાનો પુરુષાર્થ હોય તો જરૂર અંતરાત્મા થાય. સત્પુરુષના બોધથી માત્ર બોધની કચાશ છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એક દિવસમાં નથી બેસતું. પૂરું આરાધક કોઈ જીવ હોય વાત જુદી છે, બાકી તો ઘણા કાળનો બોધ પડપડ કરે કે દે તે તું નહીં, તું સહજાત્મ સ્વરૂપ દેતી ભિન્નેવો આત્મા, એમ વારંવાર પડપડ કરે તો જ આ વાત બેસે એવી છે. બોધ બળે ભવતરીએ. માત્ર બોધની કચાશ છે, નહીં તો બોધથી અંતરાત્મા થવાય. ખરો બોધ જો પરિણમે તો અંતરાત્મા થવાય. બોધ એટલે સમજ, ને સમજ સાર સંસાર में. પ્રભુ શ્રી કે પ્રભુ સમજણ એ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે. સમજણ એ જ સુખ છે. સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ. સમજ સમજ કરહી જીવ હી ગયા અનંતા મોક્ષ. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જેણે સમજ્યું તે મુક્તિને પામ્યા. તો સત્પુરુષના બોધથી માત્ર બોધની કચાશ છે, નહીં તો બોધથી અંતરાત્મા થવાય. સંસારનો ભાવ સત્પુરુષમાં હોઈ શકે જ નહીં. પ્રભુશ્રી શું કહે? સંસારનો ભાવ, સંસાર પ્રત્યે રાગ આસક્તિ તે સત્પુરુષમાં હોઈ શકે જ નહીં. સંસારનો ભાવ સત્પુરુષમાં હોઈ શકે જ નહીં. સામાન્ય મુમુક્ષુ સાંસારિક કાર્યને ઠેલી શકે છે, તો સત્પુરુષથી તો સંસાર દૂર જ રહે. સામાન્ય માણસ વૈરાગ ઉપશમથી સંસારને દૂર ધકેલી શકે, તો સત્પુરુષથી તો કે સંસાર દૂર જ રહે, લાખો ગાઉ દૂર રહે. સામાન્ય મુમુક્ષુ સાંસારિક કાર્યને ઠેલી શકે છે, તો સત્પુરુષથી તો સંસાર દૂર જ રહે. વજ્રની ભીંત જેવો તેને ભેદ પડી ગયો હોય છે. વજ્રની ભીંત પડી ગઈ. તેથી આ બાજુનું પાણી આ બાજુ એ કોઈ દિવસ આવી શકે નહીં. જ્યાં કેમ વજ્રની ભીંત છે વચ્ચે, તેમ એવું ભેદ જ્ઞાન થઈ ગયું કે દે તે હું નહીં, નહીં એટલે નહીં જ એવું દ્રઢ થઈ ગયું. હું આત્મા જ છું એવો જે ભેદ પડી ગયો, વજ્રની ભીંત જેવો તેને ભેદ પડી ગયો હોય છે, તેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે. પ્રભુ એને સંસાર રાગ દ્વેષ કશાય ભાવ ખોટા તે ખોટા જ ભાસે. દેહ પૂતગલનો જ ભાસે. તેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે, તો પછી જાણીને તેમાં તે લબદાય. ખોટું જાણી દીધું. આપણે વિષ્ટા ને વિષ્ટા ગણીએ તો એને કોઈ દિવસ ઘરમાં પાસે રાખીને મૂકીએ નહીં, તુચ્છ ભાસ્યું છે. એટલે તેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે, તો પછી જાણીને તેમાં તે લબદાય. આવા વિષય કશાની વૃત્તિઓમાં એનું મન ખેંચાય નહીં ખેંચાય. એને તુચ્છ ભાસ્યા છે, દુઃખરૂપ ભાસ્યા છે, અનંત સંસારના કારણ રૂપ ભાસ્યા છે. તેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે, તો પછી જાણીને તેમાં તે લબદાય નહીં લબદાય. એના માટે હવે કેવી જ્ઞાનીની દશા હોય છે તે 8 દ્રષ્ટિની સજ્જાયમાં જે કહ્યું છે તે અહીંયા એક ગાથા પ્રભુશ્રી ટાંકે છે. એહ દ્રષ્ટિમાં નિરમળ બોધે
ધ્યાન સદા હોય સાચું રે એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે. ધ્યાન સદા હોય સાચું રે દૂષણ રહિત નિરંતર જ્યોતિ. રત્ન તે દીપે જાચું રે દૂષણ રહિત નિરંતર જ્યોતિ. રત્ન તે દીપે જાચું રે. એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે ધ્યાન સદા હોય સાચું. સાતમી દ્રષ્ટિમાં આવેલો આત્મા. આઠમીમાં તો કેવળ જ્ઞાન છે. સાતમી દ્રષ્ટિમાં આવેલા આત્મજ્ઞાની મહાત્માની કેવી દશા હોય છે તે કહે છે. એહ દ્રષ્ટિમાં નિર્મળ બોધે એટલે આ સાતમી દ્રષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવી બોધની નિર્મળતા હોવાથી આ યોગી બને તેટલો વખત આત્મ ધ્યાનમાં જ રહેવાની સહજ વૃત્તિવાળા હોય છે. જ્ઞાન અને ધ્યાન એ એમનો મુખ્ય લક્ષ્ય હોય છે. સ્વાધ્યાય અને ધ્યાન. મુનિઓનો ધર્મ શું? સ્વાધ્યાય અને ધ્યાન. ધ્યાનમાં જ રહે, આત્મ ધ્યાનમાં જ રહેવાની નિરંતર એમની આકાંક્ષા હોય છે. એટલી સૂર્યના પ્રકાશ જેવી બોધની નિર્મળતા એમના અંતરમાં પ્રગતિ છે. માટે સ્વરૂપમાં રમણતા જ એને ગમે છે. પણ જ્યારે કર્મના ધક્કાથી બહાર આવવું પડે ત્યારે સ્વાધ્યાય મરે છે. ઉપયોગને રોકે નહીં તો નીચે ચાલ્યા જાય. એટલે સ્વાધ્યાય કરી કે કોઈને ઉપદેશ આપી કે શાસ્ત્ર લખીને વૃત્તિને રોકે અને પછી પાછા આત્મ ધ્યાનમાં ચાલ્યા જાય. કેમ કે ત્યાં તેમને પરમ સુખ અનુભવાય છે. નિર્વિકલ્પ દશામાં આત્માનું પરમ સુખ અનુભવાય છે. એ દ્રષ્ટિમાં નિર્મળ બોધે, નિર્મળ બોધ જેનામાં પરિણમ્યો આ સાતમી દ્રષ્ટિમાં, એ દ્રષ્ટિમાં નિર્મળ બોધથી ધ્યાન સદા હોય સાચું. હંમેશા એમને આત્મ સાચું ધ્યાન હોય છે. આત્મ ધ્યાન. દૂષણ રહિત નિરંતર જ્યોતિ. દૂષણ વિનાની જાતિવંત રત્નની જ્યોતિ જેમ સદા દેદીપ્યમાન રહે છે તેમ રત્ન કોઈ દિવસ બુઝાય નહીં. દીવો લાંટેન કહેતો હોય તો બુઝાય, પણ રત્નની જ્યોતિ તો સદા સર્વકાળ બની રહે. કેમ કે એ જ્યોતિ કોઈ કાળે બુઝાય નહીં. રત્નનો પ્રકાશ છે. તેમ આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની દશા છે. એટલે એનું દૂષણ રહિત એટલે કર્મરૂપી દૂષણ વિનાની જાતિવંત રત્નની જ્યોતિ જેમ સદા દેદીપ્યમાન રહે તેમ રત્ન તે દીપે જાચું. તેમ આ દ્રષ્ટિવાળા યોગીઓનો આત્મા સત્ય ધ્યાન વડે સદા દેદીપ્યમાન દેખાય છે. આત્મા સદા આનંદમાં વર્તે છે. એને પ્રભુશ્રી કે આ ગાથા શા માટે કહી? તો એવાઓને વજ્રની જેને ભીત પડી ગઈ, ભેદ પડી ગયો, તેને ખોટું નિરંતર ભાસે તો પછી જાણીને તેમાં તે લબદાય. આવો આત્મ ધ્યાનનું અનંત સુખ નિર્વિકલ્પતાનું જેને અનુભવ્યું તેવા મહાત્માઓ તુચ્છ એવા વિષયોમાં લુબ્ધાય કદી નહીં લુબ્ધાય. એટલે કે અમારે તો સંસારનો ભાવ સંસારીઓને નીકળી ગયો તો સત્પુરુષોથી તો એ દૂર જ હોય. સામાન્ય મુમુક્ષુ સાંસારિક કાર્યને ઠેલી શકે છે તો સત્પુરુષથી તો સંસાર દૂર જ રહે. એવી જ્ઞાનીઓની સહજ દશા હોય છે. એટલે આ કહ્યું કે દ્રષ્ટિમાં નિરમળ બોધે ધ્યાન સદા હોય સાચું રે દૂષણ રહિત નિરંતર જ્યોતિ રત્ન તે દીપે જાચું રે. આ પ્રમાણે જ્ઞાની પુરુષની દશા બતાવવા આ ગાથા પ્રભુશ્રી કહી. આ દ્રષ્ટિની સાતમી દ્રષ્ટિ. હવે આગળ કે છે સભા મંડપ માટે કે છે કે આશાતના અને અસુચિથી સાવચેત રહેવું. જ્યાં સમાધિ મરણની તૈયારી કરવા આવતા હોઈએ ત્યાં કોઈને વિક્ષેપ થાય તેમ વર્તવું નહીં. આશાતના અને અસુચિથી સાવચેત રહેવું. આ જીવ અનાદિકાલથી સ્વચ્છંદે કાં કુગુરુ આશ્રય રઝળ્યો છે તેમ રઝળવામાં આશાતના પણ એક કારણ છે. જાણે આ જણે આશાતના કરી બેસે. કોઈ જ્ઞાનીને ગમે તેમ બોલી નાખે અથવા સત આત્મ ધર્મ વિશે કઈનું કંઈ બોલી નાખે. આ વળી શું દાપણ કરે, આ કઈ ધર્મ છે, આશ્રમ શું છે આશ્રમમાં, આમ અજ્ઞાનવશ ભાનવશ ગમે તેમ બોલી નાખે. આશાતના થઈ જાય. મુક્તિનો સાચો માર્ગ હોય એને અજાણમાં પણ એમ કહી દેવું એ બંધનકારક છે.
દુર્લભ બોધિ પણ પ્રાપ્ત કરાવે. એટલે આશાતના અને અશુચિથી સાવધાન રહેવું. જ્યાં આવા પવિત્ર સ્થાનો હોય ત્યાં આપણા નિમિત્તે કંઈ આશાતના નહીં થાય. કોઈને આપણે આવું નહીં કહી દઈએ કે તેનું મન દુખાય. આશાતના અને અશુચિ એટલે અપવિત્રતાથી સાવધાન રહેવું. ઘર કેવું શુચિ પવિત્ર રાખીએ, ત્યાં ગમે ત્યાં મળમૂત્ર કર્યા હોય તો ચલાવી નહીં લઈએ કે આ શું બગાડે કે ભાન છે. સંડાસમાં જવું જોઈએ, અહીંયા ગમે ત્યાં થોડું ચાલે. એમ જીવ ત્યાં પવિત્રતા દરેકને પ્રિય છે. તો આ તો પવિત્ર સ્થાનો છે. એટલે બાળકોને કે મા લઈને આવે તો એ ગમે ત્યાં મળમૂત્ર કરે એથી સાવધાન રહેવું. એમ પ્રભુશ્રીને કહેવું છે. અહીંયા બહાર બેઠા હોય ભલે, પણ છોકરાઓ કોળાલ બાળકો કરતા હોય એ તો બિચારા સમજતા નથી. પણ માને કે ભાઈ હું અહીંયા છૂટવા માટે આવી છું સાંભળવા, પણ આ મારા બાળકને લઈને બીજાને વિક્ષેપ થાય એવું તો હું નહીં કરું. હું એકલી જ એને લઈને જાઉં, ભાવ રાખું, પણ બીજાને તો વિક્ષેપરૂપ નહીં થાઉં. એમ કહેવું છે. આશાતના અને અશુચિથી સાવચેત રહેવું. જ્યાં સમાધિ મરણની તૈયારી કરવા આવતા હોઈએ ત્યાં કોઈને વિક્ષેપ થાય તેમ વર્તવું નહીં. ત્યાં બધા આત્મ સ્વસ્થતા પ્રાપ્ત કરવા અહીંયા આવીએ છીએ, કંઈક સમજવા, સ્થિરતા કરીને વસ્તુ સ્વરૂપ સમજતા હોઈએ ત્યાં આપણે નિમિત્તે કોઈ વિક્ષેપ ઊભો નહીં થવો જોઈએ. બીજાની ચિત્તવૃત્તિ આપણા તરફ ખેંચાય એવું ન થવું જોઈએ. જ્યાં સમાધિ આત્મ પરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, આવું આપણે મરણ કરવું છે. ક્યાંય વૃત્તિ અંતે ખેંચાય નહીં. જ્યાં સમાધિ મરણની તૈયારી કરવા આવતા હોઈએ ત્યાં કોઈને વિક્ષેપ થાય તેમ વર્તવું નહીં. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે. કોઈના મનમાં આપણા નિમિત્તે ખેદ થાય, નિમિત્ત આપણે ઊભું કર્યું હોય, આપણે વાતો કરતા હોઈએ તો આપણા નિમિત્તે બીજાનો ઉપયોગ ત્યાં ખેંચાય, એટલે બોધથી છૂટીને ત્યાં જાય તો એના હૃદયમાં વિક્ષેપ થયો. અથવા કંઈ કોલાહલ કરતા બીજાને ખેદ થાય, વિક્ષેપ પડે તો એ આપણા નિમિત્તે કે છે પ્રવૃત્તિ નહીં થવું જોઈએ. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે. વાતો પણ સભા મંડપમાં નહીં કરવી જોઈએ. કેમ કે આ પવિત્ર સ્થાન છે, અહીંયા બધું ભૂલવા આવ્યા છીએ. અહીંયા બેસીને આપણે સંસારની વાતો કરીશું તો ક્યાં ભૂલીશું એને. એટલે આ સ્થાન પવિત્ર જ રાખવું. જેમ એક ઘર ડાકણ પણ ટાળે એમ કે તેમ આપણે આવા પવિત્ર ધામમાં કાંઈ પણ વાતચીત કરવી નહીં. કરવું હોય તો આખું બહાર પડ્યું છે, આશ્રમમાં જાઓ ને બીજે, અહીંયા શું કામ? અહીંયા કંઈ પણ બોલવું નહીં. મૌન જાણે લઈને આવ્યા હોય તેમ અહીંયા બેસવું. કોઈ વાત કરવાનો પ્રસંગ આવે તો બહાર ચાલ્યા જવું, પણ અહીંયા નહીં. કોઈને વિક્ષેપ થાય એમ ન વર્તવું. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે, ભાવ હિંસા. એના ભાવો જ્યાં શુદ્ધ કરવાનો નિમિત્ત છે એના તોડી નાખ્યા આપણે, એટલે ભાવ હિંસા થઈ. સહાયક થવાને બદલે આપણે ઉડતા એને વિક્ષેપરૂપ થયા. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે. નાના છોકરા, પ્રભુશ્રી કે નાના છોકરા ભક્તિમાં લઈને આવવાથી તે મળ મૂત્ર કરે, તે આવાજ કરીને બોધમાં અંતરાય પાડે તો મહાદોષ લાગે છે. પ્રભુશ્રી કે પ્રભુ કે ભક્તિમાં નાના છોકરાને આપણે લઈને આવ્યા હોઈએ અને મળ કરે, મૂત્ર કરે, આવાજ કરીને બોધમાં અંતરાય પાડે તો પ્રભુ મહાદોષ લાગે છે. પ્રભુ છૂટવા આવતા બંધન થાય છે. અહીંયા આપણે છૂટવા આવીએ છીએ, કર્મ બાંધવા નથી આવતા. તો પ્રભુ છૂટવા આવતા બંધન થાય છે. આવ્યા છીએ છોડવા કર્મ અને બીજાને વિક્ષેપ પાડીને કર્મ બાંધી લઈએ. પ્રભુ છૂટવા આવતા બંધન થાય છે. તેના કરતા દૂર બેસી નામ જપવાનું કે ભક્તિ ભાવના કરવાનું રાખે તો તેનું ઓછું ફળ નથી. માનો કે હવે પોતાનો નાનો બાળક હોય, હવે એ તો એનો કર્મનો ઉદય છે પોતાને, તેથી હું બીજાને તો વિક્ષેપરૂપ નહીં થાઉં. મને તો હવે મારે આ સંભાળ પૂરું ઋણાનું બંધે મારે એની સંભાળ લેવી પડે છે, તો હું દૂર બેસું, ભાવ રાખું ભક્તિના, તો પણ પ્રભુશ્રી કે કંઈ ઓછું નથી. દૂર રહીને પણ હે ભગવાન આ મને અંતરાય રૂપ છે, મને એવો ક્યારે અવસર આવશે કે હું પણ શાંતિથી ભક્તિ ભજન કરી શકું, એવો ભાવ દૂર બેઠા બાળકને સાચવીતા પણ રાખે
તો ત્યાં પણ લાભ થાય. કેમ કે જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. પણ અહીંયા લાવીને કે હું ક્યારે સાંભળું, એ છોકરો તો એ તો બોલે જ ને. હા, એ બી છે, બરાબર. ત્યાં બેસે, માઇક આગળ બેસે, અહીંયા પણ દૂર બેસે. એમાં કહેવાનો આશય કે જ્યાં સ્વાધ્યાય થતો હોય, ભક્તિ થતી હોય, ત્યાં આપણા નિમિત્તે કોઈની ચિત્તવૃત્તિ ખેંચાય એવું કરવું નહીં. નહીં તો પ્રભુ તે નાના છોકરા ભક્તિમાં લઈને આવવાથી તે મળમૂત્ર કરે કે અવાજ કરીને બોધમાં અંતરાય પાડે તો મહાદોષ લાગે છે. પ્રભુ છૂટવા આવતા બંધન થાય છે. તેના કરતાં દૂર બેસી નામ જપવાનું કે ભક્તિ ભાવના કરવાનું રાખે તો તેનું ઓછું ફળ નથી. હવે પોતાનું દ્રષ્ટાંત કહે છે કે કૃપાળદેવી અમને પણ વિરમમાં રાખીને તમારું કલ્યાણ કરે. અમારી ઘણી ઈચ્છા હતી પ્રભુ શ્રી કે નિરંતર મેં કૃપાળદેવીની પાસે જ બેસી રહીએ, પણ અમારે આવો જોગ નહોતો. પરમ કૃપાળુ દેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો તે તો અમારું મન જાણે છે. પરમ કૃપાળુ દેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો તે તો અમારું મન જાણે છે. માત્ર પાસે બેસીને ભક્તિ ભજન જ કરવાની ભાવના હતી. કે અમારી તો માત્ર કૃપાળુ દેવની પાસે બેસીને ભક્તિ ભજન જ કરવાની ભાવના હતી. પણ જ્યારે ઘણા ગ્રસ્તો આવે ત્યારે કૃપાળુને ના પાડી દે મુનિઓને. એવો સમાગમ એમને ઘણો દુર્લભ હતો. એટલે એમને થયું કે અમારા માટે તો આ દીક્ષા ચારિત્ર આડું આવી ગયું. બધા આરામથી સમાગમ કરે, અમે તો ચોમાસામાં બહાર જઈ નહીં શકીએ, અમારી તો કેવી કફોડી સ્થિતિ છે એમ ભાવ. એટલે પણ વિરહમાં એમનું કામ કાઢ્યું છે. એ ભાવના બની તો રહી કે ક્યારે સમાગમ મળે તેટલો જ લાભ થતો. માત્ર પાસે બેસીને ભક્તિ ભજન જ કરવાની ભાવના હતી. પણ આપણે તો હવે શુદ્ધિ પાડીએ કે ન પાડીએ તોય ચાલે એવું ન ચાલે. શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય તો વિષ્ટાને ખાવાનું પાસે રાખી જુઓ જોઈએ. આપણે તો કે આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, આ શરીર તો મળમૂત્રની ખાણ જ છે ને. હવે અંદર મળ હોય તો બહાર મળ હોય, શું થઈ ગયું આમાં શું આવું રાખવું એમ જે વિચાર કરે તો કે છે આપણે તો હવે શુદ્ધિ પાડીએ કે ન પાડીએ તો ચાલે. હવે આપણી તો આત્મદ્રષ્ટિ થઈ ગઈ, આ બધું શું જોવાનું? મળમૂત્ર અંદર હોય ને બહાર હોય શું ફરક પડે? એવી જે શુષ્ક વાતો કરતો હોય એને કહે છે આપણે તો હવે શુદ્ધિ પાડીએ કે ન પાડીએ તોય ચાલે, પણ એવું ન ચાલે. પ્રભુ એવું ન ચાલે. કેમ? તો હવે અનુભવથી કહે છે કે તમે અનુભવી જુઓ. શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય, બાહ્ય શુદ્ધિ બી જરૂરી છે. શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય તો વિષ્ટા અને ખાવાનું પાસે રાખી જુઓ જોઈએ. ત્યાં આપણે ભોજન કરવા બેઠા, ત્યાં પછી વિષ્ટા મૂકો પછી જમો. આ તો બધું સરખું જ છે ને. આ પૂતગલ અંદર હતું એ બહાર, એમાં શું ફરક પડ્યો? પણ આવું કરીએ છીએ આપણે? ગમે જ નહીં, ભોજન પણ ભાવે નહીં. એમ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય તો વિષ્ટાને ખાવાનું પાસે રાખી જુઓ જોઈએ. તે આપણે જેમ કરતા નથી. ઘરમાં પણ તો આ તો મંદિર છે, પવિત્ર સ્થાન છે, ત્યાં પણ બાહ્ય શુદ્ધિ અત્યંત જરૂરી છે. એટલે કે છે અશાતના અને અશુચિથી સાવચેત રહેવું. આપણે આવી અશુચિ કંઈ કરવી નહીં મંદિરો વગેરેમાં, પવિત્ર સ્થાનોમાં. અને અશાતના પણ નહીં કરવી કે જેથી જીવ અનાદિકાલથી રજડે છે. ફરી આવા કર્મબંધ કરવા નહીં. અને જ્યાં સમાધિ મણની આરાધના કરતા આવ્યા હોઈએ ત્યાં કોઈને પણ વિક્ષેપ થાય એમને વર્તો. કંઈ ઊંચે સાદે બોલવું નહીં, કંઈ પણ આવા કામ કરવાની વાતો કરવી નહીં. બાળકો પણ વિક્ષેપ લાગે તરત દૂર લઈ જવા. આમ કરીએ તો પ્રભુ કે દૂર રહીને પણ ભક્તિ ભાવના રાખીએ તો એનું ફળ કંઈ ઓછું નથી. અમને કૃપાલદેવ વિરહ સહન કરાવીને અમારું કામ કાઢ્યું છે. ભાવથી કલ્યાણ છે. દૂર રહીને પણ જે આત્મભાવના ભાવ છે તેનું પણ કામ થશે. તેથી દૂર જ રહેવું એમ નથી, સત્સંગમાં જ રહેવું. પણ આ તો વિક્ષેપ કારણ છે. કારણસર પોતાને બાળકો હોય એ પ્રમાણે થતું હોય તો કે ભાઈ દૂર રહીને પણ ભાવ કરો. આ પ્રમાણે આ કૃષ્ણ બોધ અહીંયા પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે પરમ પૂજ્ય
પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાન 266 ઉપદેશ સંગ્રહ બીજો, એમાં કે છે, પ્રભુશ્રી કહે, સંસાર સ્વપ્ન જેવો છે. પ્રભુશ્રી કહે, સંસાર સ્વપ્ન જેવો છે. જનક રાજાને આ ખરું કે આ ખરું એમ થયું હતું. તેનો નિવેડો અષ્ટાવક્ર વિના મળ્યો નહોતો. બધું ભવાઈના વેશની પેઠે કે મૃગજળ પેટે ખોટું છે. તેમાં નક્કામાં બધા દોડ કરી રહ્યા છે. આટલો જ ઉપદેશ આપ્યો તે દિવસે. સંસાર સ્વપ્ન જેવો છે. સ્વપ્નું આપણને આવ્યું હોય એ ઘડી બે ઘડીનું હોય, તેમાં 5-50 વર્ષનું સ્વપ્નું જ છે. વાતમાં 50-60 પૂરા થઈ ગયા, પછી હતા નહોતા. આપણા બાપ કે બાપને બાપ, દાદા પરદાદા બધા ગયા. કોઈ યાદ કરે છે? એક બે પેઢી યાદ હોય, પછી હતા કે નહીં કંઈ યાદ જ નથી. એના બાપ કોણ ખબર નહીં, જન્મ્યા હતા કે નહોતા. એમ આપણું થઈ જવાનું છે. આવા અનંતા જન્મ મરણ કર્યા, બધું સપના જેવું છે. સંસાર સ્વપ્ન જેવો છે. જનક રાજાને આ ખરું કે આ ખરું એમ થયું હતું. જનક રાજાને એવું સ્વપ્ન આવ્યું કે પોતે ભિખારી બની ગયા છે. રાજા છે અને સપનામાં ભિખારી બની ગયા. ત્યાં ભીખ માગે છે. લાઈન, એક જણ કોઈ દાન આપે છે તો એ લાઈનમાં ઊભા. તો લાઈનમાં ઊભા જ્યારે પોતાનો નંબર આવે એના પહેલા તો ખલાસ થઈ ગયું બધું. અરે કે પોતાનું કંઈ મળ્યું નહીં, એટલે બીજા ભિખારી એમાંથી થોડુંક આપ્યું. એટલે એટલામાં તો એ જાગે છે અને જુએ છે કે અરે, હું રાજા છું કે ભિખારી છું? હમણાં થોડી વખત પહેલા તો હું ભિખારી હતો અને હમણાં આ બધું રાજાઓ એવું જણાય છે. હા, એટલે પોતાના મંત્રીઓને પૂછ્યું, 500 મંત્રીઓ, એને કે આ સાચું કે તે સાચું? મંત્રીઓ શું જાણે કે આ શું કેવું છે તમારું? કોઈને ખબર પડે નહીં. આ સાચું કે તે સાચું? કોઈ જવાબ આપી નહીં શક્યા. તો કે વિચાર કરજો, વિચાર કરીને જવાબ આપજો, નહીં તો તમને દંડ આપવામાં આવશે, સજા કરવામાં આવશે. એ મુદત આપેલી, સમય પૂરો થવા આવ્યો ત્યારે એક મંત્રી ચિંતિત છે ઘરમાં, અષ્ટાવક્રના પિતા. અષ્ટાવક્રે પૂછ્યું કે આજે પિતાજી કેમ ચિંતિત છો? તો કે ભાઈ, આ મહારાજે, અમારા મહારાજાએ આવો પ્રશ્ન પૂછ્યો છે કે આ સાચું કે તે સાચું? હવે એમને શું ખબર પડે શું એ કહેવા માંગે? નહીં તો આજે અમને સજા કરશે. ત્યારે અષ્ટાવક્ર, જેના 8 અંગ વાંકા છે, એ કહે છે પિતાજી એક જ્ઞાની પુરુષ હતા, ભલે અંગ વાંકા પણ અંતરમાં આત્મદ્રષ્ટિ, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત છે, એમણે કહ્યું કે એનો જવાબ હું આપીશ, તમે ચિંતા કરોમાં, હું આપીશ. હવે રાજ દરબારમાં જેવા આવે છે, બધા બેઠા છે, દૂરથી જેના 8 અંગ વાંકા છે, એટલે ગમે તેમ આડા અવળા ચાલે, એટલે પેલા બધા ત્યાં સિંહાસન પર બેઠા બધા મંત્રીઓ વગેરે બીજા હસવા લાગ્યા કે આ કેવો ચાલે જુઓ. તે તરત જ પાછા વળી ગયા અને બોલીને પાછા વળ્યા કે અરે, આ ચમારોની સભામાં હું ક્યાંથી આવી ગયો? આ બધા ચમાર લોકો બેઠા છે, મારું ચામડું જુએ, આના સભામાં ક્યાંથી આવી ગયો? એટલે કે તરત જ બોલાવે કે મહારાજ પધારો. બ્રાહ્મણ છે એટલે એને બોલાવે છે ફરી આદરથી. ત્યારે આવીને બેસે છે. પછી કે આ પ્રશ્ન આ છે કે આ સાચું કે તે સાચું? ત્યારે એ કે છે કે તે સાચું તો આ પણ સાચું. જે સપનું તમને આવ્યું, જ્ઞાની છે, જ્ઞાનથી જાણી લીધું કે એમને સપનું આવ્યું છે. હવે જો સપનું સાચું તો તમારું આ રાજ્ય બધું જ સાચું, અને જો સપનું ખોટું તો આ બધું જ ખોટું. સપનામાં તમે ભિખારી બનેલા, તમે ભિખારી છો હમણાં, તો કે ભિખારી નથી, સપનું ખોટું, તો આ બધું ખોટું. આ સપનું જ છે, આ તમારું નથી. તમે માની બેઠા છો કે આ રાજ્ય મારું કે આ ઘર મારું, એ કંઈ તમારું છે જ નહીં. આ તો કર્મને આધીન, પુણ્યને આધીન મળી આવ્યું, 5-50 વર્ષે જતું રહેશે. કોઈ બીજો રાજા આવશે, બીજાના હાથમાં જશે. એમ સપનું તમારું ખોટું તો આ ખોટું, અને સપનું સાચું તો આ સાચું.
સપનું કેવી રીતે સાચું થાય? પોતે રાજા છે હમણાં, તો કે આ ખોટું જ છે બધું. એને તમે સાચું માનો જ માં, કોઈ કાળે સત્ય પણ આમાં છે જ નહીં. એટલે એમને વાત સમજાઈ ગઈ કે હો આ બધું મિથ્યા છે, ખોટું છે, સ્વપ્નવત છે, એમાં શું મારાપણું મારી બેઠો? સંસાર સ્વપ્ન જેવો છે. જનક રાજાને આ ખરું કે આ ખરું, આ સાચું કે આ સાચું એમ થયું હતું. તેનો નિવેડો અષ્ટાવક્ર વિના મળ્યો નહોતો. જ્ઞાની પુરુષ સિવાય આનો નિકાલ આવ્યો નહોતો. તેમ આપણી જે આત્મભ્રાંતિ છે અનાદિની, એ જ્ઞાની વગર ટળે એમ નથી. આપણે જે સંસારમાં સુખ માની બેઠા, એ પણ સત્પુરુષ વિના એનો નિવેડો નહીં આવે. એની મતિ ભ્રમ જે થઈ ગયો છે, સંસાર સુખરૂપ છે, દેહથી જ હું છું, એ આત્મભ્રાંતિ સત્પુરુષ વગર કદી ટળે નહીં. એનો નિવેડો અષ્ટાવક્ર વિના મળ્યો નહોતો. બધું ભવાઈના વેશની પેઠે કે મૃગજળ પેઠે ખોટું છે. ભવાઈ, ભવૈયા બહુ રૂપિયા આવે, રાજા બનીને આવે નાટકમાં, કાં પછી આવા બહુ રૂપિયા ફરતા હોય, કોઈ વાર મુનિનો વેશ લઈ લે, કે ભલે નાટકમાં ઘણો રાજાનો વેશ લે, આપણે લાગે કે હા હવે મહારાજ આવ્યા, પણ એના મનમાં એ જાણે કે હું તો રાજા છું કે હમણાં ભીખ માંગીશ પૈસાની, હું ક્યાં રાજા, મારી પાસે શું છે, એમ એ અંદરમાં જાણે છે. પણ બહારથી જ આપણને લાગે કે આ તો રાજા છે જાણે. અને કાં મુનિનો વેશ લઈ લેતો હતો કે મહાત્મા છે, પણ અંદરની વૃત્તિઓ તો એ જાણે છે કે હું તો સંસારી છું, હું ક્યાં મહાત્મા છું. બધું ભવાઈના વેશની પેઠે અને મૃગજળ પેઠે ખોટું છે. એ રાજાનો વેશ લીધો પણ એ ખોટો, એ રાજા છે જ નહીં. મુનિનો વેશ લીધો તો મુનિ છે જ નહીં. તેમ આપણે આ વેશ ધર્યા, આ હું મનુષ્ય, હું મોટો, હું શ્રેષ્ઠ, બધું ખોટું. અથવા હું મનુષ્ય, હું સ્ત્રી, હું દેવ, બધું ખોટું. એ તારું સ્વરૂપ છે જ નહીં. બધું ભવાઈના વેશની પેઠે કે મૃગ જળ પેઠે ખોટું છે. મૃગ હરણું હોય ને ઉપર ગરમીના દિવસોમાં રેતી ચમકતી હોય, દૂરથી પાણી દેખાય, પણ ત્યાં પાણી છે જ નહીં. એને દેખાય છે એ ખોટું છે. પાણી છતાં નથી, છતાં દેખાય. તેમાં સંસારમાં સુખ નથી, છતાં આપણને દેખાય છે કે ના છે. એટલે મૃગની જેમ જ એ ત્યાં દૂર જઈ અને પાણી પીધા વગર અંતે પાણી પાણી કરતો જ મરી જાય છે. તેમ આપણી આ હાલત છે. સંસારમાં સુખ છે, હું મને મળશે, મને મળશે, મને ખાવાથી મળશે, જોવાથી, સૂંઘવા, સાંભળવાથી મળશે. અંતે એ જ મમત્વ ભાવ કરતો કે મળશે મળશે કરતા જ અંતે મરી જાય છે. એ સુખ મળતું જ નથી. સુખ નથી મળતું માટે જ ફાંફા મારે છે. એટલે ખૂબ જુએ, થાકે આંખથી, પછી કે હવે સાંભળું, સાંભળે તો હવે ખાવું, કેમ કે સુખ છે જ નહીં. બધામાં જીવ થાકે એટલે પાછો પડે. જો જોવામાં જ સુખ હોય તો સુખ હોય તો જો કરવું જોઈએ, સુખ વધવું જોઈએ. ખાવામાં જ સુખ હોય તો જો ખા કરવું જોઈએ, જેમ જેમ ખાતા ખાતા સુખ વધવું જોઈએ. પણ થોડું ખાઈને પેટ ભરાઈ જાય કે પછી નહીં, હવે તો બસ આ તો ભયંકર દુઃખરૂપ થઈ પડે. પછી પેટ ભરાઈ ગયા પછી એ કોળીઓ કોઈ આપે કે તમે તો મારા મહેમાન છો એટલે આટલું તો ખાવું જ પડશે, કે હવે તમે મહેરબાની કરીને આટલું પણ નહીં મૂકતા ભાણામાં, આટલું તો લેવું જ પડશે. એ મને મારા ઝેરરૂપ છે મારા માટે. મને બિલકુલ જગ્યા નથી. કેમ તમને એટલું બધું ભાવતું હતું ને હમણાં કેમ ઝેરમય થઈ ગયું? એટલે વસ્તુમાં સુખ નથી. એ તો ભૂખનું દુઃખ હતું, ભૂખ સમાઈ ગઈ કે હવે એ દુઃખરૂપ ભાસવા લાગ્યું. કોઈ વસ્તુ જગતની સુખરૂપ નથી. પોતાની માન્યતા આમાં સુખની કરે છે. એટલે અનુકૂળ કલ્પના એ સુખ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ ભાસે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. આ સંસારમાં કોઈ સુખરૂપે નથી અને કોઈ દુઃખરૂપે નથી. જેમ છે તેમ છે. કોઈ પદાર્થ ખરાબ નથી. એકનો એક શાક આપણને આજે ભાવે અને એનો એક શાક બીજાને નહીં ભાવે. ભીંડીનો શાક એકને ભાવે, બીજો કે આ કઈ શાક છે, એમાં શું ખાવાનું? હવે શાક ખરાબ કે આપણી માન્યતા ખરાબ? જો શાક સારો તો બધાને ભાવવો જોઈએ, શાક ખરાબ તો બધાને નહીં ગમવો જોઈએ. એકની એક વસ્તુ એકને ગમે નથી ગમતી, એ બધી આપણી કલ્પના ઉપર આધાર છે. એટલે એવી બધી કલ્પનાઓ મૂકી દે અને જે પ્રમાણે ઉદય આવે, જે મળી આવે એમાં સંતોષ માને,
તો કોઈ દુઃખ નથી. બધું ભવાઈના બેસની પેઠે કે મૃગજળ પેઠે ખોટું છે, તેમાં નક્કામાં બધા દોડ કરી રહ્યા છે. પ્રભુ કે આ સંસારનું સુખ માણી મૃગજળની જેમ અંતે મરી જાય પોતે પણ સુખ બુદ્ધિ જતી નથી, કે ભવાઈના વેશની પેઠે આ બધા વેશો ધારણ કર્યા આ દેહને પોતાનું સ્વરૂપ માની બેસે છે, પણ બધું ખોટું છે અને એના માટે નક્કામાં બધા દોડા દોડ કરી રહ્યા છે, જે કર્તવ્યરૂપ નથી. હવે આગળ કે છે વચનામૃતનું વાંચન. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ દુઃખ ખેદ આનંદ અનુરાગ અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. પહેલા આપણે આવેલું એ જ ફરીથી આવ્યું. બીજું કે આ તો નક્કી સિદ્ધાંત માનજો કે કંઈ પણ આપણને ઇષ્ટ સંયોગ થઈ ગયો કે અનિષ્ટનો વિયોગ થઈ ગયો કે સંયોગ થઈ ગયો, આ બધું સુખ દુઃખના કારણો કે ખેદ કે આનંદ કે દ્વેષ કે રાગના કારણો એ બધા કર્મને લઈને છે, બીજું કોઈ કરતું નથી. તારા જ કરેલા કર્મોના આ બધા ફળ મળે છે. ત્યારે પહેલો મુમુક્ષુ કહે, કેટલાક કહે છે કે સ્ત્રી તે સ્ત્રી અવતરે અને પુરુષ તે પુરુષ અવતરે. જેમ કે બાજરી વાવે તો બાજરી ઉગે અને ઘઉં વાવે તો ઘઉં. એક મુમુક્ષુ એમ કહ્યું કે કેટલાક લોકો એમ કહે છે કે સ્ત્રી તે તો સ્ત્રી જ થાય અને પુરુષ તે પુરુષ રૂપે જ અવતરે. જેમ કે બાજરી વાવીએ તો બાજરી ઉગે અને ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, તેમ પુરુષમાંથી પુરુષ જ થાય અને સ્ત્રીમાંથી સ્ત્રી જ થાય. હા, એનો ખુલાસો પ્રભુશ્રી કરે છે. પ્રભુશ્રી કહે આત્માને તો બધા પર્યાયો સરખા છે. આત્મા તો એનો પર્યાય મનુષ્યનો હો કે સ્ત્રીનો હો એ આત્માનો નથી, પૂતગલનો પર્યાય છે. કર્મને લઈને અવસ્થા થઈ. આત્માને તો બધા પર્યાયો સરખા છે. જેવી ભાવના થાય તેવા જન્મ મળે, જેવા ભાવ કરે તેવા જન્મ મળે. ખેતર છે તેમાં બાજરી વાવીએ તો બાજરી ઉગે અને ઘઉં વાવીએ તો ઘઉં ઉગે. ખેતરમાં ક્યાં? ખેતરમાં બાજરી વાવીએ તો બાજરી ઉગે અને ઘઉં વાવીએ તો ઘઉં ઉગે. તેમ જીવ તે ખેતર છે, તેમ જીવ તે ખેતર છે. તેમાં આત્મા જેવા કર્મ બાંધે તેવું ફળ મળે. આત્મા ખેતરની જેવો, એમાં પોતે જેવા રાગ દ્વેષ કે કશાય ભાવો કે મંદ કશાયના કે શુદ્ધ ભાવ કે શુભ ભાવ કે શુભાવ જેવા કરે તેવા ફળ મળે. આત્મા જેવા કર્મ બાંધે તેવું ફળ મળે. પુરુષ વેદ બાંધે તો પુરુષ થાય અને સ્ત્રી વેદ બાંધે તો સ્ત્રી થાય. જેવા કર્મ બાંધે તેવો જન્મ લેવો પડે. તેમાં એકવાર કંઈ પુરુષ થયો તો કાયમ પુરુષ જ થાય, એ તો ભાવ ઉપર આધાર છે. ત્યાં આત્મારૂપી ખેતરમાં કેવા ભાવ વાવ્યા તેવું ફળ મળે. આંબો વાવે તો આંબો મળે અને કાંટા બાવડીઓ વાવે તો કાંટા મળે. કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. ઋષિ કહે કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. કોઈને સુખી કરવાનો આપણામાં ભાવ હોય એના સામો જીવ તો એના પુણ્ય પર આધાર છે. પુણ્ય હોય તો એ સુખી થાય, નહીં તો ન પણ થાય. આખા જગતની આપણે ભાવના સવારમાં કરીએ છીએ આલોચનામાં કે સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત નયે મંગલ ગાવે. આપણે તો ભાવ ભાવ્યા કે આખા જગતમાં બધા સુખી થાઓ, કોઈને દુઃખ આવો જ નહીં, કોઈ નિરોગી રહો સૌ. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ આપનુયાત. આપણે તો ઘણી ઊંચી ભાવના કરી લીધી, આખો જગત સુખી થાઓ, બધાને કોઈને કોઈ રોગ નહીં આવો, બધાનું કલ્યાણ થાઓ, જેથી થઈ જશે બધાનું. પણ તે બીજા જીવોને સુખની કામના કરી એટલે તારો આત્મા જરૂર સુખી થશે. કેમ કે કોઈને દુઃખી કરવાનો તે ભાવ કર્યો નહીં, માટે તે ભાવનું તને ફળ અવશ્ય છે. હવે સામો સુખી થવો કે દુઃખી થવો એ તો એના કર્મને આધીન છે. આવી રીતે આપણી ભાવનાથી આખા જગતનો ઉદ્ધાર થઈ જતો હોત તો ભગવાન મહાવીરે કે બધા તીર્થંકરો એ જ ભાવના ભાવેલી.
આખા જગતને મોક્ષના માર્ગે ચડાવી દઉં, પાર ઉતારી દઉં, મોક્ષે મોકલી દઉં, પણ કરી શક્યા નહીં. એનો ઉપદેશ આપ્યો, જેને ગ્રહણ કર્યો તે પ્રમાણે વર્ત્યા, તે મુક્તિને પામ્યા, બાકી સંસારમાં જ રહ્યા. પણ એમણે ભાવ કર્યો એટલે એમનો મોક્ષ જરૂર થયો. તેમ કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. ટૂંકામાં જેની તૃષ્ણા ઓછી, રાગ દ્વેષ ઓછા, તેને તેટલા ઓછા ભાવ કરવા પડશે અને તૃષ્ણાનો નાશ થતા મોક્ષ મળશે. ટૂંકામાં પ્રભુ કે જેની તૃષ્ણા ઓછી તેના જન્મ મરણ પણ ઓછા. કૃપાલ કે જન્મ મરણ કોના? તો કે જે તૃષ્ણા રાખે છે તેના. તૃષ્ણા એટલે ઈચ્છા. જેટલી ઈચ્છાઓ વિશેષ તેટલું દુઃખ વધારે અને તેટલા જન્મ મરણ પણ વધારે. અને જેને કછું નહીં ચાહીએ વે શાહન કે શાહ. જેને કંઈ નથી જોઈતું તે શાહજાદાનો પણ શાહજાદો છે અને તે જ સુખી છે. મુનિ એકો પરમ સુખી, કે જે નિષ્પૃહસ્ય તૃણમ જગત, નિષ્પૃહ પુરુષોને આખું જગત તણખલા બરાબર છે, તે મહાત્મા સુખી છે. બાકી તો ઈચ્છાઓને લઈને આખું જગત દુઃખી છે. જેટલી ઈચ્છા વિશેષ, જેટલી જરૂરિયાતો વધારે જરૂરિયાતો તેટલો પ્રાણી વિશેષ સુખી. જેટલી જરૂરિયાતો કમ એટલો પ્રાણી વિશેષ સુખી. જેટલો પરિગ્રહ ઘરમાં રાખે સુખી થવા, એટલો વધારે દુઃખી થાય. એની પળેમણા, એની સંભાળ, એની સાફ સૂફી બધી ઉપાધિ છે. એટલે જ્ઞાનીઓ કે જેટલો આરંભ પરિગ્રહ ઓછો તેટલો જીવ સુખી હોય છે. મુનિ બધું મૂકી દે છે એટલે પરમ સુખી છે. અંતરથી પણ મમતા કાઢી નાખી માટે આ આત્માઓ સદા સુખી છે. અંતર આનંદ ભોગવે છે. મારા પણ આવ્યું કે દુઃખ આવ્યું સમજવું. પ્રભુ શ્રી કે મારા પણ જો આવ્યું તો દુઃખ આવ્યું સમજવું. કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. ટૂંકામાં જેની તૃષ્ણા ઓછી, રાગ દ્વેષ ઓછા, તેને તેટલા ઓછા ભવ કરવા પડશે. રાગ દ્વેષ એટલા ઓછા, તેને તેટલા ઓછા ભવ કરવા પડશે અને તૃષ્ણાનો નાશ થતાં મોક્ષ મળશે. તૃષ્ણા, ઈચ્છા માત્ર દુઃખ છે. હે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. એટલે તૃષ્ણાનો નાશ થાય સંપૂર્ણ તો મુક્તિ. ઈચ્છાઓને લઈને જ આ પ્રાણી બંધાયેલો છે. જે ઈચ્છાઓ કરે એને મળે, ત્યાં જન્મે અને ત્યાં ફરી રાગ દ્વેષ કરીને નવા કર્મ બાંધી રહે, સંસારમાં રઝળતો જ રહે. પણ આ સંસારમાં મારે કંઈ જોઈએ જ નહીં. મારે સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ જોઈએ, એ સિવાય કંઈ જોઈએ જ નહીં એવો ભાવ નિરંતર ભાવે તો એની મમતા ઘટે, રાગદ્વેષ ઓછા થાય, તો એના કર્મ બંધન પણ ઓછા થાય અને આમ કરતા ધીમે ધીમે છૂટી જાય સંસારથી. અને તૃષ્ણાનો નાશ થતા એને મોક્ષ મળશે. વળી પ્રભુ શ્રીજી કહે, કોઈને તારીખ 15/6/1923 જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ અને શુદ્ધ આત્મા બન્યા છે તે સતદેવ અને જ્ઞાન જેથી પરિણમે તેવા બધા સાધન, ભક્તિ, આજ્ઞાનું આરાધન વગેરે તે ધર્મ. પ્રભુ કહે, જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ. આત્મજ્ઞાન તે જ્ઞાની તે સદગુરુ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. યોગ્ય સત્પુરુષના લક્ષણ શું? પહેલું તો આત્મજ્ઞાન હોવું જ જોઈએ, તો જે સદગુરુ પદને લાયક, નહીં તો નહીં. આત્મા દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ તેને હોવો જોઈએ. આત્મજ્ઞાન, સમદર્શીપણું, સંભાવ બધામાં, માન અપમાન બધામાં, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે, શાંતિ જીન એક મુજ વિનતી. માન કે અપમાન, હર્ષ કે શોક, જન્મ કે મૃત્યુ, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ. કનક એટલે સોનું કે પથરા, જેને બધું સમ છે. કૃપાલદેવ એવા સદગુરુ છે એટલે એમણે લખ્યું, રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સમાન. રજનો કણ
કે દેવતાએ રિદ્ધિ બધા જ પૌદ્ગલિક બનેલા ભૌતિક તુચ્છ પદાર્થો છે, બંને સમભાષે છે. પથ્થર હો કે સોનું હો, આપણે અજ્ઞાનીઓને એનું મહાત્મ્ય ભાષે, સોનાનું જ્ઞાનીને નહીં. એને તો આત્માનું જે મહાત્મ્ય ભાષ્યું છે એને આત્માથી બધું તુચ્છ ભાષમાંથી સૌ હીન ભાષે છે. કનક પાષાણ સમગણે વંદક નિંદક સમગણે, વંદે કે કોઈ નિંદે તો પણ એને પ્રત્યે સંભાવ છે. વંદક નિંદક સમગણે ઈસ્યો હોય તું જાણ રે, આ ભાવો જાણ તો તારું કલ્યાણ થાય. એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. ચિદાનજી મહારાજે પણ કહ્યું, આત્મજ્ઞાન જહાં પીછાણો ઉનકો સાધુ દશાઈ જાનો. જ્યાં આત્માનું જ્ઞાન છે, ભાન છે, અનુભવ છે, તેને સાધુ દશા જ જાણો, ભલે ગ્રસ્થમાં હોય. આત્મજ્ઞાન જહાં પીછાણો ઉનકો સાધુ દશાઈ જાણો. વળી આનંદગંજીએ પણ કહ્યું, આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. આત્માનું જ્ઞાન જેને છે, આત્માનો સાક્ષાત દેહથી ભિન્ન અનુભવ છે, ભેદ જ્ઞાન છે, તે જ મુનિ છે. એ ચોથે ગુણસ્થાન કે ઘરમાં જ રહેલા વ્રત પણ નહીં હોય તો તે મુનિ છે. આત્મજ્ઞાની શ્રવણ કહાવે, શ્રવણ એટલે મુનિ, બીજા તો દ્રવ્યલિંગી રે. ભલે વેશ હોય પણ આત્મજ્ઞાન નથી તો એ પૂજ્ય નથી. ગ્રસ્તો મોક્ષમાર્ગ